વન મારે મહાદેવનો ચેલો શંખલો વગાડે, શંખલાનો નાદ રે જોવા જાય રે, મહાદેવના મેળે હાલો ને પાર્વતી, શંખલાનો નાદ રે જોવા જાય રે, મહાદેવના મેળે હાલો ને પાર્વતી. સરસ. મને ગાતા તો સારું નથી આવડતું, પણ મને ભોળાનાથ ઉપર એક કડી ગાવાની ઈચ્છા હતી. મેં તમને હમણાં પૂછ્યું મારે કલાકાર થવું હોય તો શું કરવું જોઈએ. હે ભજી લે ભોળાનાથ ભવસાગર તરવાને કાસ, કે ભજી લે ભોળાનાથ ભવસાગર તરવાને કાસ. તમારી એવી વાત જણાવો કે જે અત્યાર સુધીમાં તમે કોઈને શેર ન કરી હોય. જ્યારે કલાકાર નહોતી ને ત્યારે લોકો એવું કહેતા કાકા નહીં ફરી. પહેલો સ્ટેજ પ્રોગ્રામ હતો ત્યારે મને થોડીક ડર હતો કે હું અહીંયા શું ગાઈશ, તો હું ઘરે જઈને બહુ રેડી. તમને તમારા દાદાનો ખૂબ સારો સપોર્ટ મળ્યો, બાનો ખૂબ સારો સપોર્ટ મળ્યો, પપ્પાનો ખૂબ સારો સપોર્ટ છે, મમ્મીનો પણ અત્યારે ખૂબ સારો સપોર્ટ છે અને લોક ચાહના છે. ये तो सच है कि भगवान है ये मगर फिर भी अनजान है धरती पे रूप माँ बाप. હું મારા પપ્પા મને એમ જ કે તું મારો દીકરો છો એમ, પણ દાદા એક જ વસ્તુ કરતા કે હું છું ને તારી સાથે. દાદાએ એવું કીધું કે હું છું તારી સાથે, તું આગળ વધ અને મહેનત કર, પણ આપણે એકવાર કલાકાર તો બનવાનું જ છે. તમને કોઈ એક સિંગરની પર્સનાલિટી આપવામાં આવે 24 કલાક માટે, તો તમે કયું સિંગર બનવાનું પસંદ કરશો? તો ગીતાબેન રબારી. પણ કદાચ જો તમે સિંગર ન બન્યા હો તો તમે શું બન્યા હોત? કદાચ હું સિંગર નો બની હોત તો કોઈ. દરેક વ્યક્તિનું કંઈક વિઝન હોય છે. એક બિઝનેસમેન હોય તો વિચારતો હોય કે મારે 5 વર્ષમાં અહીંયા મારા બિઝનેસને લઈ જવો છે. એવી રીતના તમે કલાકાર છો તો તમારું આગામી 5 વર્ષનું શું વિઝન છે? આપણે 5 વર્ષમાં જય શ્રી કૃષ્ણ. આજના પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. આજના પોડકાસ્ટમાં આપણા ગેસ્ટ છે લોક ગાયિકા ચાંદનીબેન પટેલ. આપણે એની જર્ની વિશે તો વાતચીત કરશું, સાથે સાથે એક સામાજિક લેવલ ઉપર કઈ રીતના એ કામ કરે છે, કયા એના લોકગીતો છે, કઈ વસ્તુને એ વધારે ચાહે છે, અને આ લોક ચાહના 3 વર્ષની અંદર એટલે બહુ નાના ટાઈમ પિરિયડની અંદર એને કઈ રીતના હાસિલ કરી અને એની સ્ટ્રગલ સ્ટોરી વિશે આપણે વાત કરશું. વધારે સમય નહીં લેતા આપણે આપણી ચર્ચાને શુભ શરૂઆત આપીએ. કેમ છો ચાંદનીબેન? બસ એકદમ મજામાં. તમે કેમ છો? કમ્પ્લીટ આરામમાં. આવવામાં કોઈ તકલીફ? ના, કોઈ જ તકલીફ નહીં. કેવો રહ્યો તમારો દિવસ? આજનો દિવસ બહુ બેસ્ટ, કેમ કે આજે સોમવતી અમાસ Okay. અને મહાદેવની પૂજા કરીને આજનો દિવસ બહુ ખૂબ જ આનંદદાયક છે મારા માટે. આજે લોક ગાયિકા તરીકે તમારી ખૂબ જ ચાહના છે અને બહુ ઓછા ટાઈમ પિરિયડની અંદર એક મોટું નામ તમે બનાવી ચૂક્યા છો. તો મારે તમારી આખી સિંગિંગ જર્નીને જો એક જ ગીતમાં વર્ણવી હોય તો તમે કયું ગીત ગાશો? પહેલા તો તમારે આખી સિંગિંગ જર્નીને મારા એક ગીતમાં વર્ણવી હોય ને તો મારી પાસે એક જ ગીત છે. આમ તો બહુ બધા ગમે છે મને, ખોડિયારમાંનું એક જ ગીત મને ગમતું છે, એ ગાઈ બતાવું ત્યારે. ઘણા ઘણા કરાતે મારા કામ એ રાખી ડગલે પગલે તે મારી લાજ ખોડિયાર કેમ ભૂલું હે માં ખોડિયાર કેમ ભૂલું કરાય ઉપકારમાં તું ક્યાંય નથી ગાતી દેવાનું રોજ રોજ નથી ભૂલી જાતી નથી પાડું ધર્મ મારી યાદ રાખી ડગલે ને પગલે મારી લાજ ખોડિયાર કેમ ભૂલું હે માં ખોડિયાર કેમ ભૂલું. વાહ, અતિ સુંદર અવાજ સાથે તમે જ્યાં વર્ણવ્યું, ઘડીક તો મને એવું ફીલ થવા માંડ્યું કે ખરેખર હું ડાયરાની અંદર બેઠો છું. આ ગીત મારા માટે આમ માનો તો માં ભગવતીનો ખૂબ સપોર્ટ અને ખૂબ કૃપા છે મારા ઉપર કે અલી એક કડીમાં આવે છે ને કે કોઈ નહોતું ત્યારે
આપણી કુળદેવી હતી. એટલે ખોડિયારમાંનો ઋણ તો મને હરેક જન્મે એમાં ખોડિયાર મળે. તમે માંગો એ થઈ જાય છે. હા, તમે વિચારો એ બની જાય છે. હા, બની જાય તો છે. એમ સમજવાનું કે માતાજીનો તમારી ઉપર હાથ છે. હા, 100%. સરસ મજાના સિંગિંગ થી તમે શુભ શરૂઆત કરી અને એક એનર્જી આપી આપણા જે પોડકાસ્ટ રૂમ ને. મને તમારી જર્ની વિશે જણાવો, તમારા બાળપણ વિશે જણાવો, તમારી એવી વાત જણાવો કે જે અત્યાર સુધીમાં તમે કોઈને શેર ન કરી હોય. તમારી બાળપણની જર્ની થી આપણે શરૂઆત કરીએ. મારા બાળપણની જર્ની વિશે વાત કરું તો પહેલા મારું બાળપણ આમ તો મામાના ઘરે મોટી થઈ. ફર્સ્ટ એટલે કે પહેલું ધોરણ મેં ગામડે કર્યું હતું, પછી સેકન્ડ મેં સુરતમાં કર્યું હતું, પાછું થર્ડ મેં ગામડે કર્યું હતું, 4th 5 6 ને 7 4th થી લઈને 10 સુધી અહીંયા સુરતમાં કર્યું હતું મેં. ઓકે. અને બાળપણમાં તો ખૂબ મોજ મસ્તી કરતા ને જ્યારે ત્યારે ગમે ત્યારે આમ ફેમિલી, હું નાની હતી ત્યારે તોફાન કરતી ને એટલે હજી અત્યારે ક્યારેક ક્યારેક એવું કહી દે કે તું નાની હતી ને ત્યારે આવી જતી. એવી રીતના મને વાત કરે ઘરે મમ્મી ને પપ્પા ને. પણ મારું બાળપણ મારા મોસાળમાં વીત્યું અને મારા બા દાદા મમ્મી પપ્પાએ મોટી કરી અને અહીંયા સુધી પહોંચાડી. આમ તો બાળપણમાં એક વાત કરું તો મારા માટે બાળપણ અત્યારે પણ એટલું મને એમ થાય કે અત્યારે હજી હું બાળપણમાં જીવું છું. કેમ કે ઘરે કોઈ પણ વાર હું બાળપણ નાના છોકરા જેવું રમત કરી નાખતી હોઉં ત્યારે પાછી એવી ને એવી જ વાત આવે કે તું તો ગાંડી જ રહી, તું ક્યારેય ડાય થઈ જ નહીં, એમ તું આવીને આવી જ રહી. એટલે મારું બાળપણ મારા માટે બહુ બેસ્ટ હતું. અને ભણવામાં પણ થોડીક ભણવામાં મને રસ નહોતો, ઇન્ટરેસ્ટ નહોતો એમાં, પણ બસ એક જ સપનું હતું નાની હતી ને ત્યારે કે બસ ગાયક કલાકાર જ બનવું છે. વાહ, ખૂબ સરસ. એક વસ્તુ મને ગમી કે તમે જે સપનું જોતા હતા, તમે જે કાર્યને પસંદ કરતા હતા, એ કાર્ય ઉપર તમે રુચિ દાખવી. જો સચિન તેંડુલકરના પિતા જો એવું વિચારત કે ભાઈ મારું બાળક છે એ ડોક્ટર બની જાય તો કદાચ દુનિયાને ગોડ ઓફ ક્રિકેટ ન મળે. અને સેમ જો તમે ભણતરમાં રસ રુચિ રાખ્યું હોત કે તમારા પરિવારે જોર જબરદસ્તી સાથે તમને ખાલી ભણાવ્યા જ હોત તો આટલી સરસ લોક ગાયિકા ગુજરાતને ન મળી હોત. દરેક દીકરીના જીવનમાં જ્યારે કંઈક સ્વપ્ન જોવે ને ત્યારે નાની મોટી સ્ટ્રગલ આવતી હોય. તમારે એવી કોઈ સ્ટ્રગલ આવી કે ભાઈ પરિવારમાંથી, સમાજમાંથી, સોસાયટીમાંથી બહુ બધી અડચણ આવે? એવી કોઈ અડચણ? હા, સંગીત લાઈનમાં મારે એવી અડચણ આવી. મેં હમણાં વાત કરી એમ કે મારું પરિવાર જ મારી સાથે નહોતો. અત્યારના સમયમાં તો મારો પરિવાર જે છે ને હું મારા પરિવાર થકી છું. પહેલા નહોતું એવું, કેમ કે એ લોકોને એવું થાય કે ભાઈ આપણી છોકરી થોડી ગાય. એટલે મને ત્યારે એમ થતું કે બધા ગાય છે તો હું કેમ નહીં એમ. પણ એક વાત કરતા મને ખૂબ આનંદ થાય છે અને હર હંમેશ હું જ્યાં સુધી ગાઈશ ત્યાં સુધી દાદાને યાદ કરીશ. મારા દાદા થકી અને મારું મોસાળમાં મારા નાના થકી અહીંયા સુધી હું પહોંચીને એ લોકોનો સપોર્ટ છે મને, મારા ફેમિલીનો, મમ્મી પપ્પાનો, ભાઈ બહેનનો, બધાનો ખૂબ સપોર્ટ છે આની અંદર. અડચણ હતી બહુ બધી, બહુ બધા કહેતા કે આપણે આ વસ્તુ ના કરાય એમ, પણ દાદા એક જ વસ્તુ કરતા કે હું છું ને તારી સાથે. પપ્પા એમ કહેતા કે હું છું. ક્યારેક તો પપ્પાએ ના પાડી દેતા કે આપણે આ નથી કરવું એમ, લોકોને નથી ગમતું તો આપણે નહીં કરવાનું. પણ ત્યારે હું નર્વસ થઈ ગઈ હતી. દાદાએ એવું કીધું કે હું છું તારી સાથે, તું આગળ વધ અને મહેનત કર, પણ આપણે એકવાર કલાકાર તો બનવાનું જ છે. તો આપણે એમ કહી શકીએ કે જે કંઈ પણ છે અત્યારે એ દાદાના આશીર્વાદ રૂપે છે. બસ બા ને દાદાના જ આશીર્વાદ છે મને. અને એક વર્ષ હું ગામડે રહી હતી બાની સેવા માટે. ત્યારે આપણે ખેતી માટે બધા જતા હોય ને ત્યારે હું મીન્સ કે વાડીએ, ગામની ભાષામાં કે વાડીમાં ગઈ દાદાના હારે. ત્યારે એકવાર વાત કરતી હતી દાદા મારે કલાકાર બનવું છે એમ. તો દાદાએ મને એવું કીધું હતું કે આપણી મહેનત અને આપણે જેને માનીએ છીએ કુળદેવી કે ઈષ્ટદેવને, એને અરજ કરવાની આપણે કે આપણે જે બનવું છે, જે સપનું છે એ તમે સતત 24 કલાક ડેઈલી 365 દિવસ એક જ વસ્તુ વિચારી રાખો માઇન્ડની અંદર કે મારે આ જ બનવું છે, આની ઉપર જ ફોકસ રાખવું છે, તો તમે એક દિવસના સમયે એ સ્ટેજ પર પહોંચી જાવ ખરા. અને આ કેટલા વર્ષ પહેલાની વાત છે? 4 વર્ષ પહેલાની વાત. 4 વર્ષ પહેલાની વાત છે. તમને તમારા દાદાનો ખૂબ સારો સપોર્ટ મળ્યો, બાનો ખૂબ સારો સપોર્ટ મળ્યો, પપ્પાનો ખૂબ સારો સપોર્ટ છે, મમ્મીનો પણ અત્યારે ખૂબ સારો સપોર્ટ છે અને લોક ચાહના છે. આ બધાને સમર્પિત કરીને તમારે કંઈક ગાવું હોય આ લોકો માટે તો કંઈક તમારા 2 શબ્દો સમર્પિત કરો. 2 લાઈનમાં મને વર્ણવું ગમે છે. ये तो सच है कि भगवान है ये मगर फिर भी अनजान है धरती पे रूप माँ बाप. જ્યારે પરિવારમાં દીકરો કે દીકરી પોતાના મા બાપને ઈશ્વરનું સ્થાન આપી દે ને ત્યાર પછી એનાથી ભૂલે ચૂકે તે મા બાપનું અપમાન ન થાય.
તમે અત્યાર સુધીમાં કેટલા સ્ટેજ કાર્યક્રમ કર્યા હશે? ઘણા બધા સ્ટેજ કાર્યક્રમ કર્યા હશે. હા, બહુ બધા. એમ તો અરાઉન્ડ નંબર્સમાં કહીએ તો ગયા વર્ષે તો મેં 200-250 જેવા પ્રોગ્રામ કર્યા હતા, અને આ વર્ષ પૂરું થશે તોય મને એવું લાગે છે કે 250 થી વધી જશે એમ. વાહ કેમ કેટલો મને ટ્રસ્ટ છે મારા સિંગિંગ પર ને ભગવતી પર, વાહ, કે ગયા વર્ષ કરતા ફેરે વધી જશે એમ. માતાજી ઉપર વિશ્વાસ છે. ગયા વર્ષ કરતા આ વર્ષે વધારે કાર્યક્રમો થશે. પણ એક સવાલ પૂછવો છે. હા. આપણે કાર્યક્રમ કરવા તમે જાઓ તો સેવાથી, મનોભાવથી જે આપે એ પ્રમાણે કવર લઈ લ્યો કે એમાં કોઈ ચાર્જીસ હોય ફિક્સ? બધે તો સેવા ના હોય, પણ ચાર્જીસમાં તો એક એક્ટિવા હોય ને એની જેટલો ચાર્જ લઈએ. એક પ્રોગ્રામ કરે તો એક એક્ટિવા આવી જાય, અને વર્ષમાં 300 પ્રોગ્રામ કરો તો 300 એક્ટિવા. હા, 300 એક્ટિવા આવી જાય. એટલે વધારે તો બધી જગ્યાએ તો સેવા ન કરું, પણ હા, મારે જ્યાં કરવી છે ત્યાં દિલથી હું સામેવાળાને કહી દઉં. મારે પેમેન્ટ નથી જોતું. જેમ કે રામાપીર બાપાનો પાઠ હોય, ખોડિયારમાંની અમુક એવી અષાઢી બીજ હોય કે ખોડિયારમાંનો કોઈ પ્રસંગ હોય. હા, લાલ દરવાજા જ્યાં ખોડિયારમાં છે એને હું વધારે માનું છું, એની કૃપા જ વધારે છે મારા પર. તો ત્યાં ગમે ત્યારે ડાયરો હોય તો ત્યાં કીધેલું છે કે ભાઈ તમારે ગમે ત્યારે પ્રોગ્રામ હોય ત્યારે હું આવી જઈશ, મને કોઈ ફીની જરૂર નથી, મારે ખાલી આના આશીર્વાદ જ કાફી છે. તમે જ્યારે 3-3.5 વર્ષ પહેલા ગાવાની શરૂઆત કરી અને પહેલો સ્ટેજ પ્રોગ્રામ હતો, ત્યારે તમારી આમ અંદરની ભાવના શું હતી, અને પહેલું ગીત તમે કયું ગાયું હતું? પહેલું ગીત ત્યારે તો મેં નગર મેં જોગી ગાયું હતું, અને ખોડિયારમાં. આમ તો શરૂઆત મારી ખોડિયારમાંથી જ હોય, અથવા મોગલમાંને યાદ કરીને ગાઉં. અને ભાવના તો મારી જ્યારે પહેલો સ્ટેજ પ્રોગ્રામ હતો ત્યારે મને થોડો ઘણો ડર હતો. જ્યારે મારું ગાવાનું શરૂઆત હતી ત્યારે મારા ગામની અંદર એક રેવાભાઈ ભરવાડ કરીને છે, એમના ઘરે દર બીજે ભજન થાય છે રામાપીર બાપાના. તો ત્યારે દાદાએ એમને પૂછ્યું હતું કે ભાઈ મારી છોકરીને ભજન ગાવું છે, તમે ગાવા દેશો એમ? તો એમણે વાત કરી કે હા, તમે બેનને લઈને આવો છો 10 વાગે, આપણે ભજન ચાલુ થાય ત્યારે હું બેનને ગાવા દઈશ એમ. અને ત્યારે મેં પેલું ભજન ગાયું હતું વાગે ભડાકા ભારી, અને મારું પ્રિય ભજન છે. ત્યારે તો એ સ્ટેજ ના કહેવાય, ત્યારે તો અત્યારે તો બેનજો ને બધું હોય સાથે, મંજીરા ને એવું. અને ત્યારે હું ગાવા ગઈ ત્યારે ખાલી માઇક અને તબલું જ. જે વસ્તુ છે આ છે, આમાં એડજસ્ટ કરો. હા, આમાં એડજસ્ટ કરો. પણ તોય ત્યાં અંદરથી એક ઉત્સાહ જ એટલો હતો કે આજે ગાવાનું છે. અને બીક એવી ત્યારે કોઈ નહોતી, પણ જ્યારે મારો પહેલો પ્રોગ્રામ હતો અલ્પાબેન સાથેનો, પહેલું સ્ટેજ મારું જેતપુરની આંગણે, ત્યારે મને થોડીક ડર હતો કે હું અહીંયા શું ગાઈશ. અને ત્યારે તે લોકોને મને એવું લાગ્યું કે જોતા હાવભાવ જોતા કે લોકોને નથી ગમ્યું, તો હું ઘરે જઈને બહુ રેડી, સતત 1.5 કલાક રેડી કે ભાઈ મારું કેમ કોઈ સ્વીકાર્યું નહીં, મને કેમ કોઈ વાહ ન કીધું. મોટા કલાકાર હારે હોય એટલે નાના કલાકારને થોડુંક નર્વસનેસ ફીલ થાય. ભલે ગાયું આપણે સારું જોઈએ તો એવું ફીલિંગ રહે. હા, ત્યારે એવું થયું ને નીચે ઉતરી ત્યારે તે મને આમ રડાઈ ગયું. તો અલ્પાબેને ખાલી એવું શાબાશી મારીને કીધું કે વાહ, તારો વોઇસ બહુ સારો છે, મહેનત કર, તારું થઈ જશે. અને આજ કદાચ બેનના આશીર્વાદ અહીંયા સુધી લાવ્યા. અલ્પાબેનના આશીર્વાદ, મોટા બેન જ છે, આશીર્વાદ આપે એ ફળે જ આપને. ફળે. તમે જે સ્ટેજ પ્રોગ્રામ પહેલો કર્યો, તમે જેમ કીધું કે થોડોક ડર હતો, પણ ગીત કયું ગાયું હતું પેલા? ત્યારે મેં પેલું ગીત રામાપીર બાપાનું ગાયું હતું. મને બહુ ગમતું ગીત છે, 2 લાઈન સાંભળો. વાગે ભડાકા ભારી ભજનના, વાગે ભડાકા ભારી રે, હો જી 12 બીજના ધણીને સમરું, 12 બીજના રે ધણીને સમારું, નકળંગને જાધારી ભજનના, નકળંગને જાધારી ભજનના, વાગે ભડાકા ભારી રે, હો જી. તમને તમારા પરિવારની અંદર અત્યારે ખૂબ જ સપોર્ટ મળતો હશે, કારણ કે સફળતા મળી જવી પછીનું પરિવાર અને સફળતા મળ્યા પહેલાના પરિવારમાં બહુ ફરક હોય. મને જીવતો અનુભવ છે. જ્યારે આપણે ભણતા હોય, જ્યારે આપણે કઈ કરી ન શકતા હોય, ખાલી સ્ટ્રગલિંગ હોય, ત્યારે એમ કે આ 5 વર્ષ પછી હીરામ જોવા મળશે. હું મારું પરિવાર મારા પ્રત્યે એક્સપેક્ટેશન રાખતું હતું, 15-20 જણા. જોકે એક્સપેક્ટેશન કોઈની સાચી ન થઈ, હું અત્યારે સારી જગ્યાએ છું. એમ તમે તમારા જીવનમાં કંઈક મહેનતનો સમય હોય, સ્ટ્રગલનો સમય હોય, આગળ વધવાનો સમય હોય, ત્યારે આગળ વધ્યા નથી, એની વચ્ચેના ડિફરન્સના ગાળામાં કઈ ફેસ કર્યું હોય કોઈ? જ્યારે કલાકાર નહોતી ને ત્યારે લોકો એવું કહેતા કાંઈ નહીં કરી, બધાની છોકરીઓ આપણને એવી સલાહ આપતા
અને આમ તો જો કે મમ્મી પપ્પા સલાહ દે કોઈ દિવસ ખોટી તો ન હોય, પણ મમ્મી પપ્પા કરતા બહારના વધારે સલાહ દઈ જતા. ફ્રીમાં છે ને એટલે તરત આપી દે. હા એમ. એટલે ત્યારે એવું કે આ કાંઈ નહીં કરે, કે માને આનાથી કાંઈ નહીં થાય. અને લોકોની છોકરીઓ તો જો ક્યાં સુધી પહોંચી, પણ એ લોકોને એવું નહોતું ખબર કે આના મનમાં એક સપનું છુપાયેલું છે એમ. અને જ્યારે છુપાઈને બહાર આવતું હતું ત્યારે પાછા એ લોકો બહાર નહોતા આવવા દેતા. પણ મેં હમણાં આગળના લાઈનમાં વાત કરી એમ કે દાદાનો સપોર્ટ હતો ને, ફેમિલીનો ને પપ્પાનો ને મામાનો બધાનો, તો અહીંયા સુધી પહોંચી જવાનું. અને બીજું કે એ લોકોને કરી બતાવ્યું. હકીકતમાં જેટલા આપણે આમ દબાવતા હોય કે નકારતા હોય ને, હકીકતમાં આપણે ઇન્ફ્લુઅન્સ કરતા હોય બીજી રીતના. હું એવું માનું છું, કોઈ આપણું અપમાન કર્યું હોય, કોઈ આપને દબાવ્યા હોય, કોઈ આપને આગળ નહીં વધી શકે એવી જે પણ મેણા માર્યા હોય, એ હકીકતમાં ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણે આમ જુનૂન જગાડવા માટે હોય. આપણી અંદર કેમ ઓલા પથ્થરથી આમ તીખારા મારીને આગ લગાડે, એવું કામ થાય. હજી ઘણી વાર એવું થાય ને, આપણે ગાઈએ ને તો ઘણી વાર પપ્પા એમ કે હજી મહેનત કરવાની છે તમારે, હજી કાંઈ નથી કે. એટલે હું ઘણી વાર વિચારતી હોઉં સુતા પ્રોગ્રામ પત્યા પછી ઘરે ફ્રેશ થઈને, હજી મારામાં શું ઘટતું હશે. પછી પાછું એવું વિચાર્યું કે મમ્મી પપ્પા કે ખોટું તો ન હોય, કંઈક ઘટતું હોય તો જ ટક કરતા રહીએ મહેનત, કંઈક થશે. સ્ટેજ ઉપર તમે હોય બરાબર, અવારનવાર તમે ગીતો ગાતા હોય, લોકો સાંભળતા હોય, મજાનો માહોલ હોય, પણ એવું થયું ક્યારે કે અચાનક બીજા વિચાર વચ્ચે આવ્યા હોય ને લાયરિક્સ આપને ભૂલાઈ ગયું હોય. સ્ટાર્ટિંગ હતું ને મારું, ત્યારે મને એમ થતું કે ગાય જ નાખું સાજા. અને મને બુકમાં જોવાની ક્યારે એવી ટેવ નહીં. હું જ્યારે સ્ટડી કરતી ત્યારે તે સર એક્ઝામ લે તો આમ મતલબમાં ક્વેશ્ચન કરે તે આન્સર આપવાનો, તો એ ઘણા લોકો તો આમ ચોરી કરે હોય ને, કાપલા લઈને ચોરી કરતા હોય. તો મને એવી ક્યારેય ટેવ નહોતી સ્ટડીમાં તે. અને આમાં એવી ક્યારેય ટેવ નહીં કે મારે જોઈને ગાવું છે એમ. ઘણા લોકો ગાતા હોય કે ઘણાને યાદ નથી રહેતું, તો ઘણા સિંગરો એવી રીતના ગાય. પણ એકવાર મેં કંઈક ભજન ગાતી હતી ને, એમાંથી મને લિરિક્સ લાઈન જ ભૂલાઈ ગઈ. ગાઉં છું 2 મિનિટ બેન્ચાવડા સામું જઈને કીધું કે તમે વગાડ્યા કરો, ઘડી વાર ભૂલાઈ ગયું છે. એટલે થોડી વાર થયું ને એટલે પાછું ઓલું ભૂલાઈ જાય ને તો હું બીજી લીટી નાખી દઉં એમ. પણ તોય મેનેજ જ ન થાય. પણ પછી પ્રોગ્રામ ને મારો રાઉન્ડ પૂરો થયો ને પછી મને બેન્ચાવડાએ કે બેન તમને કઈ તકલીફ આવી હતી વચ્ચે એમ. મેં ભાઈ મને ભૂલાઈ ગયું હતું, મને ખબર નથી. અને હજી ઘણી વાર એવું થાય કે અમુક એવા સ્ટેજ પર જાય ને તો હજી ક્યારેક ક્યારેક ભૂલાઈ જાય, પણ મેનેજ કરી લો માતાજીનું નામ લઈને, ભાઈ તું સાચવી લેજે એમ. વચ્ચે તમે ઓલું કઈક બોલ્યા, નગર મેં જોગી આયા. મારી એવી ઈચ્છા છે કે તમે એના ઉપર કઈક 3 કે 4 કડી ગાઓ. નગર મેં જોગી આવ્યા એના કરતા મારું એક ફેમસ ગીત છે કે લોકોએ મને સ્વીકાર્યા ફિલ્ડની અંદર. ઈ સોંગ ઉપરથી મારું વાયરલ વધારે મારું નામ બન્યું છે. 2 સોંગની અંદર છે, પણ વધારે અત્યારે મારું ઈ સોંગ ચાલે છે. ગમે એવો સોમવાર હોય, મહાદેવનો કોઈ પણ વાર હોય ત્યારે મારું સોંગ વધારે હોય. એટલે 2 લાઈનમાં વણવું છે ત્યારે. વન મારે મહાદેવનો ચેલો શંખલો વગાડે, શંખલાનો નાદ રે જોવા જાય રે, મહાદેવના મેળે હાલો ને પાર્વતી, શંખલાનો નાદ રે જોવા જાય રે, મહાદેવના મેળે હાલો ને પાર્વતી. ખૂબ સરસ. મને ગાતા તો સારું નથી આવડતું, પણ મને ભોળાનાથ ઉપર એક કડી ગાવાની ઈચ્છા થઈ. હે ભજી લે ભોળાનાથ, ભવસાગર તરવાને કાસ. કે ભજી લે ભોળાનાથ, ભવસાગર તરવાને કાસ. કે શંકર પાર્વતી કૈલાશ ચાલ્યા, શંકર પાર્વતી કૈલાશ ચાલ્યા, કે સાથે ગણેશજીનો સાથ, ભવસાગર તરવાને કાસ. આવું બાળપણમાં મેં સાંભળ્યું હતું. અત્યારે મને અચાનક તમે ભોળાનાથનું ગાયું ને એટલે મને યાદ આવ્યું. લાવો બોલીએ આપણે. ઘણા બધા સિંગર્સ ગમતા હોય બરાબર. તમને લાખો લોકો જોવે છે બરાબર, લાખો લોકો તમને સાંભળે છે. એવી રીતના કોઈક તમારા પણ આઈડિયલ્સ હશે, રોલ મોડલ્સ હશે. તમને કોઈ એક સિંગરની પર્સનાલિટી આપવામાં આવે 24 કલાક માટે, તો તમે કયું સિંગર બનવાનું પસંદ કરશો? મને 24 કલાક માટે કોઈ એક પર્સનાલિટી આપે ને ઇન્ટરનેશનલ સિંગરમાં, તો ગીતાબેન રબારી. એક જ હતા તો 2 થઈ ગયા. એટલે એમ ગમે છે મને બંને, પણ વધારે ગીતાબેન રબારી. બેના નામ તો કીધા, પણ અમારા પટેલ સમાજનું ગૌરવ બાકી રહી જાય, કેમ ભેગું કરવું? અલ્પાબેન પટેલ પણ અને ઉર્વશીબેન રાદડિયા પણ, એ બંને પણ ઇન્ટરનેશનલ સિંગર છે ને. પણ ગીતાબેન રબારી એટલે કે એનું સોંગ જોઈને જ મને ઇન્સ્પિરેશન આવ્યું અંદરથી. કે રોણા શહેરમાં એનું સોંગ આવ્યું ત્યારે હું એક દિવસની અંદર સવારથી લઈને સાંજ સુધી હું 25 વાર સોંગ સાંભળતી.
કે આટલું સારું ઈ ગાઈ શકે છે તો હું કેમ ન ગાઈ શકું. એવું પછી મને તમે હતું. પ્રેક્ટિસ શરૂઆત કરી, હા. બોલવાની શરૂઆત કરી, પછી ક્યાંય શીખવા ગયા કોઈ જગ્યાએ? નહીં, ક્યારેય શીખવા જ નથી ગયું. કોઈ ક્લાસ જ મેં નથી જોયું કે ક્લાસ શું છે, અંદર શું શીખવાડે છે સર. બસ જે કહું એ ખોડિયારની કૃપા. પ્રેક્ટિસ ચાલુ કરી હા, દીધી. ચાલુ કરી દીધી. અને પહેલું જ ભજન મેં મારા હાર્મોનિયમ ઉપર, મેં હમણાં વાત કરી એમ કે આ બધુંય ફળ માનું ને તો દાદાને જાય છે. મને હાર્મોનિયમ નહોતું આવડતું કે સારે ગમો પધનિસા ક્યાંથી વાગે ને કેમ વાગે. પછી એકવાર અમારા ગામમાં એક ભાઈ છે ને, રાજુભાઈ કરીને છે, એ ભાઈનું હાર્મોનિયમ દાદા લઈ આવ્યા કે ભાઈ તું આમાં પ્રેક્ટિસ કર, તું વગાડે. એટલે મને તો જ્યાં સુધી ગોખું નહીં ત્યાં સુધી ખબર ન પડે, એટલે મને સૂર ગોખવા જોઈ કે ભાઈ સૂર અહીંયાથી આમ વાગે. એકવાર હું ગોખતી હતી તો દાદા જોઈ ગયા. એટલે મને ત્યારે એ સમયમાં પાછું એક્ઝામ જેવું ફીલ થતું હતું કે ભાઈ સર જોઈ જશે તો શું કરશું એમ. એટલે ત્યારે મને દાદાની બીક હતી. દાદા જોઈ ગયા, મને કે કેમ ગોખે છો? દાદા ગોખતી નથી, ખાલી યાદ રાખો. ઈ કે ઈ જ થયું. આમનામ વગાડી દે તો માનું કે મારા છોકરીને હાર્મોનિયમ આવડે છે. તો મેં કીધું આમનામ નહીં વાગે મારાથી. તો દાદાએ ગુસ્સો કર્યો મારી ઉપર. તો એ કે મૂકી દો હાર્મોનિયમ, આપણે વગાડવું જ નથી. 3 દિવસ હાર્મોનિયમ રૂમમાં મૂકી દીધું. ચોથા દિવસે હાથે લઈ આવ્યા, મને કે દીકરા તું વગાડ, આવડી જશે તને એમ. અને ત્યારે હા, ત્યારે ખોડિયારમાં ને મહાદેવને યાદ કરીને એક ધૂન મારાથી બેઠી હતી. અને ઈ ધૂન પહેલી વાર એ હાર્મોનિયમ ની અંદર બેઠી, એટલે મને 2 કડીમાં ગાવાની ઈચ્છા છે. છે મંત્ર મહામંગલકારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જે જાપ જપો આપ બલિહારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ 2 લીટી અને આખી ધૂન મેં હાર્મોનિયમ ની અંદર બેસાડી. અને ત્યાર પછીથી મને હાર્મોનિયમ અને સિંગિંગ ગાવાનો મોકો મળ્યો. ને અંદરથી કેટલા ટાઈમ પહેલાની વાત છે? 3 વર્ષ પહેલાની. 3 વર્ષ પહેલાની વાત છે. તમે તમારી લાઈફમાં સૌથી કોઈ ઇમોશનલ સોંગ ગાયું હોય, જે બધા લોકોને ગમ્યું હોય, એ ક્યારે ગાયું છે અને કયું હતું? ઇમોશનલ સોંગ તો બહુ ઓછા ગાવું સોંગ સ્ટેજ પર, પણ સાંભળવાનું વધારે રાખું ઇમોશનલ સોંગ. અને હિન્દી સોંગનો તો મને બહુ ઇન્ટરેસ્ટ નથી, એટલે વધારે હું ભક્તિમય સોંગ, ભગવતીના સોંગ હોય તો વધારે ખોડિયારને પસંદ કરું. એટલે ગોવિંદભાઈ ગઢવીનું એક સોંગ છે, મને બહુ ગમે ને ડેઈલી મારા ટીવી પર વાગતું હોય. અને ખરેખર એ સોંગના શબ્દ ને એને સાંભળીએ ને ત્યારે હું તો રડતી જ હોઉં, પણ ફેમિલી પણ મમ્મી મારા બહુ માયાળુ છે, એટલે એને ખોડિયારમાં પર વધારે ભરોસો. એને ક્યારેક ક્યારેક રોવું આવી જાય, પણ એના શબ્દ બહુ સારા છે. હો પંડની પીડાયું મારી બધી તું જાણે જ છે, માં તું સાંભળ આ દુનિયા મોજ માણે છે. હો પંડની પીડાયું મારી બધી તું જાણે જ છે, માં તું સાંભળ આ દુનિયા મોજ માણે છે. માં પાસે માંગે દીકરો વ્યવહાર બસવાલનો, જન્મ સાથે જોડાણો છે નથી ના તો ક્યાલનો. હો મોડું થઈ જશે તો માં, હો મોડું થઈ જશે તો જગત વાતો તારી કરશે, મોડું થઈ જશે તો જગત વાતો તારી કરશે. નોંધારાનો આધાર બની આવજે માયા આવજે, નોંધારાનો આધાર બની આવજે માયા આવજે. ખરેખર આમ ઇમોશનલ થઈ જાય એવું વાતાવરણ બની જાય. આ સોંગના શબ્દ એવું કહેવા માંગે છે કે પંડની પીડાયું બધી તું જાણે જ છો, પણ તું સાંભળજે આ દુનિયા મોજ માણે છે. કેમ કે દુનિયા ઈ જ રાહ હોય કે આપણે ક્યારે પડીએ. આપણું દુઃખ જોઈને એને દાંત આવે. હા, ઈ દુનિયા. અને આ તો આમ વાત કરીએ તો સ્વાર્થની દુનિયા. સ્વાર્થ વગર તો તમારી સાથે કોઈ ન હોય ને. વધારે આ સોંગના શબ્દ એવું કહેવા માંગે છે કે માં તું સાંભળજે, આ દુનિયા મોજ માણે. તું મોડી પડીશ તો વાતું તારી જ થશે, મારી તો નહીં થઈ. લાજ પેલા તારી જ હશે. ચાંદનીબેન, કોઈ એવી ઘટના કે જે ઘટના ખરેખર તમને આમ દિલથી ઇન્સ્પાયર કર્યા હોય કે ભાઈ મારે પણ સિંગર બની જવું છે, એવી કોઈ ઘટના? અંદરથી એક એવું હતું કે કલાકાર તો બનવાનું જ છે. આ બધા ભલે ના પાડતા, ગમે એમ લોકો ના પાડે કે ગમે એ કરે,
પણ હું તો મારી રીતના મહેનત ચાલુ જ રાખી. એ લોકો ભલે ના પડીને તૂટી જાય હચોડા તોય કઈ વાંધો નથી. મારી મહેનત ચાલુ પણ રહેશે. મારી મહેનત તો આજ રહેશે, ચાલુ જ રહેશે. તમને લોકોને એક વાત કરું, આ ના પડતા ને ત્યારે મેં એક મારું સોંગ બનાવ્યું હતું એટીટ્યુડમાં કે આજે ભાઈ ભલે બધા ના પડતા, મારું સોંગ તો વાયરલ થવાનું જ છે. અને ત્યારે ખોડલધામની ધજા કાગવડવાળાનું મતલબમાં ખોડિયારમાંનું સોંગ મેં વાયરલ કર્યું હતું. બીજું સોંગ છે બહુચરમાનું, એ પણ મારી કુળદેવી છે. એનું પણ હું જ્યારે ધારું ત્યારે મારું કામ થઈ જાય. અને એ ગીતના શબ્દ મેં મારી જાતે લખાતા અને મેં જાતે જ ગાયું હતું. તમારું ફર્સ્ટ પેઇડ પ્રમોશન માં કેટલી કમાણી થઈ હતી? તમે પહેલી વાર જ્યારે સ્ટેજ ઉપર ચડ્યા હોય અને નીચે ઉતર્યા હોય ત્યારે કોઈ કવર મેળવ્યું હોય તો પહેલી કમાણી કેટલી હતી તમારી? જ્યારે પહેલી વાર પ્રોગ્રામમાં ગઈ ને ત્યારે એવી આશા નહોતી, અને હું આશા લઈને ગઈ નહોતી કે આજે મને હું ગાઈશ તો કવર મળશે. પણ ત્યારે મને જ્યારે બાજુના ગામમાં હું રામજી મંદિરે મૂર્તિ પ્રતિષ્ઠામાં ગઈ, ડાયરો કરીને નીચે ઉતરી ને ત્યારે એક આહિરના ભાઈ છે સંજયભાઈ, તો એમણે મને આપ્યું કે આલે બેન. અને આહિરને ને ભરવાડને ને એવું બધાને કેવું કે ભાઈ દીકરી બા બેન બા એમ જ કઈ બોલાવે, ભાઈ બેન તું મારા ઘર આવી છો ને લેતી જા, ખાલી હાથે નહીં. એક મર્યાદા એ લોકો જાળવી શકે છે. અને મને ખરેખર એ સમાજ પર વધારે પ્રેમ છે. અને હું તો હરેક સમાજની અંદર પ્રોગ્રામ કરવા જાઉં છું. તમામ હિન્દુત્વ પ્રત્યે પ્રેમ હોવાની છે, લાગણી મને 18 વર્ણ સાથે પ્રેમ છે. અને હું જ્યારે જે વર્ણમાં પ્રોગ્રામ કરવા જાઉં છું ત્યાં મને મારો પરિવાર જ લાગે લોકો, કેમ કે લોકો માન સન્માન જ એટલું આપે છે. પણ ત્યારે મને એવું કીધું હતું કે આલે આમાં આ કવર તું લઈ લે. અને મેં કીધું ના ભાઈ, મારે હું કોઈ પૈસાના આશાએ આવી જ નથી, મારે તો ઓનલી ફોર ગાવાનું જ હતું કે મને સ્ટેજ મળે. પણ એ ભાઈએ જ્યારે મને કવર આપ્યું ત્યારે મને એવું કીધું હતું કે હાલે આ પૈસા તું ના વાપરતી, કાંઈ નહીં કરતી, પણ તું તારી રીતે સાચવજે. હજી પેમેન્ટ આપેલું 1101 રૂપિયો અત્યારે બોલી દઉં, એ હજી મારે કબાટની મીન્સ કે તિજોરીની અંદર પડેલું છે. સિંગિંગ તમે સ્ટાર્ટ તો કરી દીધું, પણ કોઈ પણ વસ્તુ છે ને શોખ બનતા વાર લાગે. આપણે શરૂઆતમાં ગમતું હોય અને આપણે ગાવાનું ચાલુ કરી દઈએ, શોખ બનતા થોડીક વાર લાગે. તો આ સિંગિંગ નો શોખ તમારો કઈ રીતના અને કેવી રીતે સ્ટાર્ટ થયો? ચાલુ તો અમે વાત કરી એમ કે 4 વર્ષ કોરોના પછી ચાલુ થયો, કે લોકો તો ના પાડવાના છે. મેં હમણાં આગળ કીધું એમ કે તૂટી જાય તો આજે ગાય તો નાખવાનું છે, કલાકાર બનવું છે. પણ એક અંદરથી એક એવો ભાવ હતો કે હું કંઈક બનું અને કંઈક કરીને બતાવું સમાજને, કે એવું થોડું છે કે દીકરાઓ જ કરે, દીકરી પણ એક દીકરો બની શકે ને. તો એક દીકરી એક દીકરો બનીને બતાવ્યું પણ. હા, હું મારા પપ્પા મને એમ જ કે તું મારો દીકરો છો એમ. અમે 3 બહેનો છીએ અને એક ભાઈ છે, તો પપ્પા મને એમ જ કે મારી પાસે મારા 4 દીકરા છે. મોટો દીકરો અત્યારે. હા, અને મારા મામાનો છોકરો છે ને એ મને અત્યારે એમ જ કે તું તારા પપ્પાનો છોકરો છો. અને મારા દાદાએ મને ફોન કરે ને ત્યારે એમ કે શું કરે મારો દીકરો. હા, એ મને એવું જ કે એટલે મને ગર્વ થાય કે હું ખરેખર છોકરો છું. એટલે ત્યારે મને કેવી અંદરથી એવું હતું કે ભાઈ મારે કંઈક સમાજને કરી બતાવવું છે, કે એવું નથી કે છોકરાઓ જ કરે, દીકરી પણ કંઈક કરી બતાવે છે. ત્યારે મને આ સપનું મારું અહીંયા પૂરું થયું. જ્યારે સિંગર બની ગઈ ત્યારે હજી તો મારું ઘણું બધું બાકી છે, પૂર્ણ થયું જ નથી. ના, સંગીત એવી વસ્તુ છે કે પૂર્ણ થતી જ નથી ક્યારેય. સંગીત મારા માટે આમ તો શોર્ટમાં વાત કરું ને તો ફર્સ્ટ પ્રેમ મારો સંગીતનો. હું પહેલો લવ મારે સંગીતને કરું, કે એ છે ને હું ક્યારેક ઇમોશનલ હોઉં ને તો સંગીત સાંભળી લઉં કાનમાં એરબડ્સ નાખીને, ત્યારે મને મન પ્રફુલ્લિત થઈ જાય પાછું. એક સવાલ હતો આ કલાકારને લગતો છે. હજારો લોકો સામે ગાવું એક અલગ વસ્તુ છે અને કેમેરાની સામે આમ ફેસ કરીને ગાવું એક અલગ વસ્તુ હોય છે. તો આ બેમાંથી ચેલેન્જિંગ તમને કયું લાગે છે? હજારો લોકો સામે, કેમ કે કેમેરા સામે તો હર કોઈ 4 દિવાલમાં તો આપણે બધા ગાઈ લઈએ. ઘણા તો એવું કે હું પેલા ગાતી ને ત્યારે મને એમ કે હું બાથરૂમ સિંગર જો તમે લોકો કે કાંઈ ન કરું. ઘરે ઘરે જે દીકરીઓ ગાતા હોય બધા બાથરૂમ સિંગર જ કહેતા હોય. એવું કે એટલે મને એવું કહેતા લોકો, ત્યારે હું સ્વીકાર લેતી, હા ભાઈ તમે કયો એમ. પણ કેમેરા સામે મેં કીધું એમ કે 4 દિવાલ વચ્ચે હર કોઈ ગાઈ શકે, પણ હજારો લોકોની સંખ્યામાં જે તમે લોકો જે ગાવ ને એ બહુ પરફોર્મન્સ કરો એ બહુ અઘરી વાત છે. પરફોર્મન્સ શરૂ થવાનું હોય એની પહેલા નર્વસનેસ આવી જાય ક્યારે કે ભાઈ હાલો 10,000ની પબ્લિક છે, આ પેલા કલાકારનો વારો આવી ગયો, બીજા કલાકારનો વારો આવી ગયો, ત્રીજો કલાકાર આપણે છીએ, આપણો વારો છે, ને ત્યારે જ આપણે નર્વસ થઈ ગયા હોય. પહેલા એવું થતું, જ્યારે પહેલો બીજો પ્રોગ્રામ મારો હતો ને સ્ટેજ હતું ત્યારે, યાર મારો વારો ક્યારે આવશે, આ બધાય ગાઈ ગાઈને ઘરે વયા ગયા, હું ક્યારે ગાઈશ. એકવાર તો મારો 4 વાગે વારો હતો. તમે ગાતા હોય, તમારો વારો ચાલુ હોય, હા, અને લોકો આમ ઊભા થઈને જાતા હોય ત્યારે શું ફીલ થાય? એમ થાય કે આ લોકો નહીં ગમતું હોય હું ગાઉં છું ઈ.
પણ એવું ન હોય. પણ પછી તો હું એવું વિચારી લઉં કે જે ગયા છે ને એને ઘરે ફોન આવતા હશે, ઉતાવળ છે એ લોકોને જવા જોઈએ. અને પણ જે બેઠા છે ને એ મારી માટે કોહિનૂર હીરા જેવા છે. પબ્લિક જે ભાઈ બહેનો બેઠા છે એ કોહિનૂર જેવા છે મારી માટે. કેમ કે એ મને સાંભળે છે ને. 100 ની સંખ્યા હોય ને એમાંથી 5 વ્યક્તિ તો A1 જ હોય. A1 જે બેઠા હોય ને જે હાકલો મારતા હોય ને ત્યારે તમને આમ અંદરથી ઉજાસ આવે, ઉર્જા ઉત્પન્ન કરે આપણી ઉર્જા અંદર. ઉત્પન્ન થાય કે આ 5 બેઠા છે ને તો એમને મને એમ થાય કે આખું ભરેલું જ છે એમ. એઝ અ સ્પીકર અમે એવું ફીલ કરતા હોય ક્યારેક ક્યારેક કે માની લો 500 છોકરા બેઠા છે કાં તો 500 બિઝનેસમેન બેઠા છે, બોલવાની શરૂઆત કરીએ, સેશન લેવાની શરૂઆત કરીએ, એના માળખાથી માંડીને મથાળા સુધી આપણે પહોંચ્યા હોય ત્યાં અંદરથી આમ અંદરથી ઉત્સાહ આવે. વાહ સાહેબ વાહ, વાહ, અંદરથી ઉત્સાહ આવે. થાય એવું થાય. તો અમારે એવું થાય કે ક્યારેક ક્યારેક અમુક એવું સોંગ ગાયું હોય ને, સમજી લો કે મારું સોંગ છે વનમાં મહાદેવનો ચેલો, તો હું જ્યારે એ સોંગ ગાઉં ને ત્યારે લોકોનો ઉર્જા જ કંઈક અલગ હોય. આપણે એમ થાય કે નાચવા મળશે સ્ટેજ પર આવીને, એટલી ઉર્જા હોય લોકોને. પણ મને નર્વસ બીજી કોઈ રીતના નહીં. ને હવે હજી પહેલા 1-2 પ્રોગ્રામમાં મેં કીધું એમ કે ત્યારે એવું થતું કે ભાઈ મારો વારો ક્યારે આવશે. પણ હવે તો હું એવું વિચારું કે મારાથી કોઈ નાનો સિંગર હોય કે જે હજી આ પેલું પગથિયું ચડાવે, તો હું હજી પાર્ટીને ભલે મને બુક કરી છે સાંભળવા, પણ હું એમ જ કહું કે પહેલા દીકરીને એક દીકરાને બેહાડી દઉં. કેમ કે મને તો ખબર જ છે હું છેલ્લે છું એટલે તમે મને સાંભળવા બેસવાના જ છો. પણ મેં ગાઈ લીધા પછી પબ્લિક વયું જશે તો આ વ્યક્તિને કોણ સાંભળશે? ચાન્સ નહીં મળે. હા, એને ચાન્સ નહીં મળે. મારી સાથે જેવું બન્યું છે ને એવું મારે બીજા સાથે નથી બનવા દેવું. આવું મને મારા મમ્મી અને પપ્પાએ કીધું કે તારી સાથે અત્યારે જે ઘટના બની છે આ લાઈનની અંદર, તારી સાથે જે ઘટના બની છે ને તારી સાથે જે સિંગર હોય તારાથી નાનો જે પેલું પગથિયું ચડતો હોય એની સાથે તારા ઘટના જ નથી બનવા દેવા. પહેલો ચાન્સ આપવાનો. હા, પહેલો ચાન્સ હું એને આપું કે ભાઈ તું ગાઈ લે પહેલા એમ. તમારી એવી ઘટના બની છે કે મોટા સિંગર હોય તેને છેલ્લો વારો આપણો રાખ્યો હોય તો આપણે કોઈ સાંભળવા બેસે નહીં એવું? ના, એવી નથી બની. ઓલવેઝ કૃપા જ છે. એકવાર મેં કીધું ને જેતપુર મારો પ્રોગ્રામ હતો ત્યારે મને અલ્પાબેને પહેલો વારો આપ્યો હતો. આટલા મોટા આર્ટિસ્ટ હોવા છતાં અને આટલું મોટું એ લોકો સ્ટેજ પરફોર્મન્સ કરે તો એવું એ લોકોનું એવું હતું કે ભાઈ પહેલા ચાંદની તું વારો લે. ભલે હું ત્યારે શીખતી જ હતી, પણ એ એનો એક એવો સ્વભાવ, એનું નેચર બહુ પ્રેમાળ અને માયાળું કે ભાઈ બેનને પેલા લાગણીશીલ વ્યક્તિત્વ છે અને એની પર ખોડિયારમાંની ખૂબ કૃપા છે. આમ થાય તે લોક સાહિત્યકાર થવું હોય, લોક ગાયિકા થવું હોય તો ઈશ્વરના આશીર્વાદ જોઈએ છે. કાયદેસર તમારે શક્તિની કૃપા જ જોઈએ, નકર તો તમારાથી આ 2 હાથ હોય ને એના આપણી માથે એટલે તમે દુનિયા જીતી જાઓ. તમને ખોડિયારમાં ઉપર કેટલો વિશ્વાસ છે? આ પૂછવાનું કારણ એ છે કારણ કે આપણે 1 કલાક પહેલા ચર્ચાઓ કરી ત્યારે, આપણે 2 દિવસ પહેલા ફોનમાં જ્યારે વાત થઈ પોડકાસ્ટની ત્યારે, અને અત્યારે તમે પડે દરેક ક્ષણે એને યાદ કરો છો અને હાયરો હાયર એમ કહો છો કે ભાઈ આ માતાજીના લીધે થાય છે, એટલા માટે તમને પૂછ્યું. હા, ખોડિયારમાં ઉપર વિશ્વાસ તો જેટલું કહું એટલું ઓછો છે. તમે મને આગળ હમણાં એવું પૂછ્યું હતું કે તમે જે ધારો એ થઈ જાય, તમે જે વિચારો એ બની જાય, તો આ ખરેખર મારે બની જાય. ખાલી ખોડિયારમાં એક ઉપર નહીં, મને તો મેલડીમાં ઉપર એટલો ભરોસો છે. મેલડીને ખોડિયાર મારા માટે બહુ જીવ છે. જ્યારે હું એને અરજ કરું છું ને ત્યારે આંસુ પાડવાની જરૂર નથી પડતી મારે એની પાસે. એ સમજી જાય છે કે આને શું જરૂર છે. હું એને એમ જ કહું તાર મને ઈ દેવાનું છે કે મારે જે જોઈ છે. અને તને તો ખબર જ છે ને દુનિયા તો દગાડી ને સ્વાર્થી છે, તાર મને ત્યાંથી બચાવવાની છે. અને એ ખરેખર સાંભળી લે છે. ઘણા એવા દુશ્મનો હોય શકે ના અંદર દુનિયાની અંદર, આપણા તમારા હશે ને મારા હોય ઘણા દુશ્મનો. મારે લાંબી લિસ્ટ છે પણ તમારે થોડા. તો એ લોકોને એવું થતું હોય કે હા સાલો કાંઈ નહોતો ને અહીંયા સુધી કેમ પહોંચ્યો, આને પાડવા હાટું કાયદેસર કાવતરા જ કરવા પડે. પણ એ કાવતરા ન થવા દે કોણ? મઢમાં જાગે છે જ તેને, એ ન થવા દે. એની ઉપર ભરોસો રાખી સ્ટેજ ચડીએ તોય ભલે ને કોઈ પણ નવું કામ હું માંડું તો પણ ભલે હું ત્યારે પહેલા ખોડિયારને અને મેલેડીને યાદ કરું. આપણી આત્માનો અવાજ જ્યારે આપણે સાંભળવાની શરૂઆત કરીએ ને ત્યારે આપણી ઈશ્વર હારે કનેક્ટિવિટી હોય, હા, સ્ટ્રોંગ હોય છે. અને મને ક્યારેક ક્યારેક એમ જ થાય કે હું ઈશ્વર હારે જોઈન્ટ જ છું, એમ મારું હાર્ટ એની હારે જોઈન્ટ થઈ ગયેલું. કેમ કે આવી રિયાલિટી ઘણી વાર છે કે સમજી લો કે આજે તમારે કાર લેવી છે, સ્કોડા લ્યો કે ફોર્ચ્યુનર લ્યો, આજે તમે જોઈ આવ્યા છો, નક્કી કરી આવ્યા, કાલ તમારું બંધ રહે. એનું કારણ શું? આપણને એમ થાય કે આપણે કોઈકને વાત કરી દીધી એટલે બંધ રહે. ના, એવું ન હોય. આપણે અત્યારે યોગ્ય નથી, કાં તો એ આપણા માટે નથી. હા, કાં એ આપણા માટે યોગ્ય નથી, કાં આપણે યોગ્ય નથી કે આપણે આટલી કાર મોંઘી લઈ શકશું કે નહીં. નામ આવ્યું સ્કોડા ને ફોર્ચ્યુનરનું ને, અને એ પાછી નવી જ લેવી છે.
તો એ નથી લેવાતી ને એનું એક જ માત્ર કારણ કે મઢમાં બેઠી છે ને એનો હજી હુકમ જ નથી થયો. એના હુકમ વગર કાંઈ નથી થતું. લીલું પાંદડું નથી હલતું. જગતનો નાથ જ્યાં સુધી તમને હોકારો ન આપે ત્યાં સુધી તમારાથી કાંઈ ન થાય. તમે આમથી આમ હલન ચલન ન કરી શકો. તો આ બધી એની જ કૃપા. જગતનો નાથ તમે બોલ્યા તો જગતના નાથ ઉપર 2 કડી તમારા હિસાબે. મને વધારે ગમતું ગીત, અને આમ તો બધાએ ગાઈ લીધું હતું પણ મેં છેલ્લે રાખ્યું હતું ગાવામાં સ્ટેજ પરફોર્મન્સમાં. વિશાલદાન બાટીનું સોંગ છે ગોમતીજીના કાંઠડે, અને મને બહુ ગમે છે. ત્યારે 2 લાઈનમાં કેવું છે, આ ગોમતીજીના કાંઠડે ને સમદરના સીમાડે, જગતનો ઈ નાથ મારો વાત રે આ જાણે, જગતનો ઈ નાથ મારો શામળિયો છે રાજા, અરે દ્વારિકાનો દ્વારિકાનો રાજા સૌને રાખે તાજા માજા, દ્વારિકાના રાજા સૌને રાખે તાજા માજા. બધાને સુંદર અને સારું સ્વાસ્થ્ય આપે એવી આશા. તંદુરસ્ત રાખે બધાને. આની પહેલા વૈશાલીબેન ગોહિલ સાથે મારે એક પોડકાસ્ટ હતું. ત્યારે જે મ્યુઝિકની જર્ની હોય ને, તો હું પોતે એઝ અ હોસ્ટ ઘણી વસ્તુ મને ભૂલાઈ જાય ને મારું કોન્સન્ટ્રેશન ત્યાં થઈ જાય. જે મ્યુઝિક સાંભળવામાં હોય ને એમાં સેમ વસ્તુ આજે પાછી રિપીટેશનમાં ચાલે છે. મ્યુઝિકમાં પાવર છે એમ. હા છે, મ્યુઝિક વસ્તુ જેવી. ગમે ત્યારે તમે ઇમોશનલ હો ને ત્યારે તમે લોકો મ્યુઝિક સાંભળો એટલે તમારું અડધું ટેન્શન મ્યુઝિક ખેંચી લે. અમુક એવા સોંગ તમને ગમતા, અમુક એવા મ્યુઝિક હોય ખાલી ઓનલી ફોર ઇન્સ્ટ્રુમેન્ટ વાગતું હોય, એવું તમે ખાલી 2 મિનિટ સાંભળો ને તોય તમને મજા જ આવે અંદરથી. તમારો દિવસ શાંત થઈ જાય. હજી હું હાલની તકમાં મોર્નિંગમાં જાગીને નાઈ ધોઈ ફ્રેશ થઈને પહેલાં મારે ટીવી ચાલુ કરવા જોઈએ, અને ઓનલી ફોર સોંગ જ, બીજું વધારે કાંઈ નહીં. આ લોકો ઘણાય ને જોવું, તમારે લેડીઝ કામ કરતી હોય ને તો હિન્દી સોંગ વગાડે. તો મને ક્યારેય એવી ટેવ નથી, મારા ઘરમાં એ રૂલ્સ જ નથી. અને પ્રથમ તો મને હિન્દી સોંગ આવડતા જ નથી એટલા બધા, હજી નહીં. અને મેં શીખા જ નથી. મને શીખવા હોય તો હું શીખી શકું, પણ મને એમ થાય કે હિન્દી સોંગમાં કાંઈ નથી. હા હોય અમુક એવા સોંગ છે, પ્રેમનગર મત જા, એ તો મારું ફેવરેટ સોંગ છે. પહાડો કે બીચ મેં, આ બધા સોંગ મને ઓલ્ડ સોંગ છે, એ મને ગમે સાંભળું તો. પણ ગાવાનું કે ત્યારે 2-4 લાઈન ગાઈ નાખું, પણ અમુક જે બીજા હિન્દી સોંગ આવે એ મને નથી, મગજમાં નથી બેસતા એમ. એટલે હું ઘણીવાર હજી ટીવીમાં તે માતાજીના ધાર્મિક જ સોંગ સાંભળીને ખુશ રહું. કારણ કે જે માનસિકતા, જે વિચારો, જે બિલીફ સિસ્ટમ ઉપર આપણે બનેલા હોય એનાથી વિશેષ કાં તો એનાથી આઉટમાં આપણે ન જોઈ શકતા હોય. આપણે આપણી લક્ષ્મણ રેખાની બહાર જવું ઘણીવાર ઓકવર્ડ લાગતું હોય. ઘણીવાર મારા ફ્રેન્ડ ને બધા મને એવું પૂછતા, હજી પૂછે ક્યારેક એવું કે ભાઈ તને વધારે મૂવી જોવા કયા ગમે? તો હું એને એક જ પ્રશ્ન આન્સર કરું, મને ગુજરાતી મૂવી. સાઉથના ને એ મને મૂવી ન ગમે, કે એમાં દબાદબી બોલતી હોય, ગાડી ઉડતી હોય, પછી હથિયાર ઉડતા હોય, એ બધું મને ન ગમે સાઉથનું ને. પણ મને ઓનલી ફોર ગુજરાતી મૂવી ગમે. એ પણ કોઈ એવું ફિલ્મ હોય અથવા માતાજીનું હોય તો હું એવું જ છું. બાકી હિન્દી સોંગના મૂવી હિન્દી ના જોઉં. કોઈક વાર એવું હોય કે સારું છે તો ગમે છે તો જોવા જાઉં, બાકી નહીં. ગુજરાતી મૂવી તમારું કોઈ ફેવરિટ? મૈયરમાં મનડું નથી લાગતું. સ્ટેજ ઉપર ક્યારેય આમ ફની ઇન્સિડન્ટ બન્યું હોય એવું કંઈ? કારણ કે સ્ટેજ ઉપર આપણે બેઠા હોય, ઘણીવાર કોમેડી થઈ જતી હોય, પણ કોઈ એવો ફની ઇન્સિડન્ટ કે જે ફની હોય ને ઘણીવાર એમ લાગે આ ડેન્જર થતું. મેં હમણાં વાત ન કરી તમને. એકવાર અમે જેતપુર ગયા હતા પ્રોગ્રામમાં, તો સ્ટેજ તો પ્રોપર જ હતું, અને આવું ક્યારેય બન્યું જ નથી કે આવી રીતના આવું થશે એમ. વરસાદનો સમય ત્યારે, એ સમયમાં પણ એવું ખ્યાલ નહોતો કે વરસાદ આવશે, ત્યારે એવું વાતાવરણ જ નહોતું. પણ ત્યારે અમે લોકો જ્યારે જે દીકરાનો વારો આવ્યો ત્યારે જ અમે ને આશાબેન ને લાલુબેન બધા બેઠા હતા. તો બહુ પવન આવવા માંડ્યો ને બહુ જ વરસાદ પડવા માંડ્યો. એટલે ચાલુ પ્રોગ્રામમાં હું ગાતી હતી ત્યારે થોડો થોડો પડતો હતો, પણ એવું નહોતું કે બહુ ફાસ્ટ આવશે વરસાદ એમ. ત્યારે બહુ વરસાદ પડ્યો ને ત્યારે સ્ટેજ ઉપરથી નીચે પડ્યું. નીચે એટલે અટકી ગયું. એટલે મને એમ થઈ ગયું કે અમે લોકો બધા મરી જઈશું એમ. પણ હું, આશાબેન અને
બીજા એક કલાકાર, બધાને ઊભું માંડ ઊભું થવાનું કે ઠેકડો મારવો કે પછી દાદર ઉતરીને વયા જવી. મને પેલા એવું જ લાગ્યું હું ઠેકડો જ મારી જાઉં, ભલે ને પબ્લિક હોય તો હું એ જીવ થોડો જવા દેવું, જીવ તો વાલો સ્ટેજ પડે છે ભાઈ, સ્ટેજ પડે છે એટલે, અને સ્ટેજની અંદર પાણી ભરેલું ઉપરથી, એટલે આપણને એમ થાય કે આ ઉપર બાથ બનાવ્યો છે ભગવાને નાવા જવાનું. એટલે મેં તો કલાકાર હતા ને કીધું ફટાફટ હાલો હવે અહીંયા ઊભી ઘડી કઈ ન રહેવાય, આ બધું પલળવા માંડ્યું. 5 સેકન્ડમાં પૂરું થઈ જાય. હા, એક બાજુ આ દુઃખદ ઘટના કહેવાય મારા માટે, એક બાજુ અમને બધા ત્યાં હસવું. અને અમુક વાર સ્ટેજ ઉપર એવા હાસ્ય કલાકારો હોય, આપણા ફેમસ કલાકારો, કૂદકા મારીને ભાગવું પડે એવા ઇન્સિડન્ટ રોજ નો થાય. નહીં તો હાસ્યના દરબાર, તો એ લોકોના ઘણી વાર એવા જોક્સ હોય ને, તો કોઈક વાર આપણે ટીવીમાં જોઈએ ને તોય હસવા આવે, ક્યારેક તો ઘરે વહી આવી તોય હસવા આવે. તો ઘરે ફેમિલીમાં ક્યારેક વાત કરીએ ને તોય મજા આવે હસવા. આપણે એવા હાસ્ય કલાકાર બહુ સરસ. મજા આવે. તમારા જીવનમાં તમે ક્યારે ઓડિયન્સનો અનએક્સપેક્ટેડ રિએક્શન જોયો છે? તો એવી કઈ ઘટના હતી? એકવાર મેં પ્રોગ્રામમાં ગઈ ને ત્યારે એવું થયું હતું કે મને એમ થયું કે હું નહીં ગાઈ શકું આ ગીત, પણ પછી મેં જ્યારે એ ગીત ગાયું ને, પહેલી વાર તો એવું જ થયું હતું કે મારાથી નહીં ગવાય, મને ફરમાશ આપી ને ત્યારે. પછી નેક્સ્ટ ટાઈમ જ્યારે પ્રોગ્રામ હતો ને ત્યારે પાછી એની ફરમાશ, ત્યારે મને એવું થયું કે ઓલા પ્રોગ્રામમાંથી ઈ નહીં વ્યક્તિઓ બધા આ પ્રોગ્રામમાં પાછા આવ્યા, પણ ત્યારે સેમ ટુ સેમ ઈ જ ફરમાશ, અને મારો જો રાઉન્ડ ચાલુ હતો. તો એ સમયમાં અત્યારે મને નહોતું આવડતું, પણ આ સમયમાં એને હું ઝીરોમાંથી, આપણે કહીએ ને કે ઝીરોમાંથી આપણું સર્જન થયું, એવી રીતના ઓલ્ડ ઇઝ ગોલ્ડ. એટલે એ ગીતને હું બહુ જ સાંભળીને અને બહુ મહેનત કરી ગીત ઉપર. અને ત્યારે મેં એ ગીત ગાયું ત્યારે લોકો ઝૂમી ઉઠ્યા એની અંદર કે વાહ, જે કોઈ નહોતું ગાઈ શકતું ને, ત્યારે જ્યારે ફરમાશ આપી ત્યારે બેન નહોતા ગાઈ શકતા, પણ અત્યારે ગાઈ શક્યું. અને ત્યારે મને ફરમાશ હતી છપાકરાની, એટલે છપાકરામાં જ તે મને એવું થતું કે હું કેમ ગાઈશ આ છપાકરું, મને તો ગાય બતાવો ને છપાકરું આજે છે. મેં કોઈ દી નથી સાંભળ્યું તો એમ છપાકરું આમ તો આપણાથી બને ત્યાં સુધી તો આપણે ના ગાઈ શકીએ, આ બધું તો ચારણનું કામ. પણ મને ખોડિયારમાંનું છપકરું 2-4 લાઈનમાં, આમ તો આખું આવડે છે પણ 2-4 લાઈનમાં ગાય. સોહેલા ખણેલો બડિયાળી, ત્રિશુળ ખપર ધારી, ચંડિકા ચારણી, જોગ માયા ખોડિયાર, વિખવારણી તારણી, બેડો મગર સવારી વાળી, પાવન જગત જાણું ગંગાય અવતાર, માડી ઉથપ વાંજિયા મેણુમાં મોડિયા, માંદા ઘેરે પ્રગટી ઝુંઝવે રૂપ જ્યોતિ અખિયા, આઈ આવડ ખોડલો માડી જોગડ તો ગડ, બીજો હોલ ને સાસાઈ સંગે મેં રખિયો ભાન, હોલ ને સાસાઈ સંગે મેં રખિયો બા, એમાં વખાણું ખોડલી જેની જડે ના જોડલી, ગામો ગામ ઘરો ઘર ઘટો ઘટમાં પૂજાય, છોરું વડેરા છોટેરા વાલા સરખા સદાય, માડી દયા 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 તારી દયા છલકાય, દયા 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 તારી દયા છલકાય. તમે ઇન્સ્ટાગ્રામ ક્યારના યુઝ કરો છો? સોશિયલ મીડિયાની થોડી ઘણી વાતો કરી આપણે. ઇન્સ્ટાગ્રામ તો હું કલાકાર નહોતી ત્યારની યુઝ કરું છું. પેલો વાયરલ વિડિયો થયો હોય એવો કયો વિડિયો હતો તમારે? ખોડિયારમાંનો, અને 2 લાઈનમાં ઈ જે રીલ્સ મારી વાયરલ થઈ હતી, મારે ઘેરે ખોડલમાં પૂંજાય, મારે ઘેરે કુળદેવી પૂંજાય, મારી ખોડલ માને જોવું જ્યારે જ્યારે, મારી માવડીને જોવું જ્યારે જ્યારે, ત્યારે મારા ધારા કામ થાય, મને તો માં ખોડલ દેખાય, મને તો મારી માવડી દેખાય. વાયરલ થયા પછી તમને શું લાગે છે, ટેલેન્ટ વધારે જરૂરી છે કે સ્ટ્રેટેજી આગળ વધવા માટે? વાયરલ થયા પછી ટેલેન્ટ વધારે જરૂરી છે. શું કામ ટેલેન્ટ જરૂરી છે? એનું કારણ છે કે ટેલેન્ટ હશે તો તમે દુનિયાના કોઈ પણ ખૂણેથી કામ કાઢી શકશો. ટેલેન્ટ જ નહીં હોય તમારી પાસે, તમે કામ કેવી રીતના કાઢવાના અને કેવી રીતના કરવાના કામ? તમે હમણાં મને એવો સવાલ કર્યો કે મારે કલાકાર બનવું તો હું કેવી રીતના બનવું, તો મેં તમને એક જ જવાબ આપ્યો ને કે ટેલેન્ટ અને તમારી મહેનત. 100%. મહેનત વગર કઈ શક્ય નથી, અને ટેલેન્ટ જરૂરી છે. ખાલી ગમતું હોય એટલે થઈ નથી થતું. એટલે ટેલેન્ટ હશે ત્યારે તમે કલાકાર બનવું એવું જરૂરી નથી, કોઈ પણ કામ તમે કરી શકશો ટેલેન્ટ હશે તો. સમજી લ્યો કે લેડીઝને કામ કરવું છે તો પાર્લરનું છે, સીવવાનું છે, એવું બધું ઘણું બધું હોય. બોયઝમાં જેને કરવું છે તો ડાયમંડ છે, એમ્બ્રોઇડરી છે,
પછી તમારા જેમ કોઈ બિઝનેસમેન હોય તો એ એવું પણ કરી શકે. જેટલું તમે સ્ટડી કરશો એટલું તમને વધારે સફળતા મળશે ને ટેલેન્ટ હશે તો જ થશે. નકર સ્ટડી કરવી હોય તો એમાં ટેલેન્ટ તો જોઈએ ને. 100% યાદ શક્તિ જ નહીં હોય તો કેમ કરશો? નો નીકળે, આગળ નો તો વધી શકે. ટેલેન્ટ જરૂરી છે. તમારા મત મુજબ સફળતા કોને કહેવાય? સફળતા મારા માટે ટેલેન્ટ તમારી પાસે છે જે તમે અમને મને વાત કરી એમાં ને એમાં સફળતાનું વર્ણન કરું. તે સફળતા દરવાજા સુધી પહોંચાડી શકે છે, પરંતુ ત્યાં ટકી રહેવા માટે તમારે ચારિત્ર અને મહેનતની જરૂર છે. કેમ કે તમારી પાસે ટેલેન્ટ જ છે તે મહત્વનું નથી, પણ તમે કેવી રીતે અને ક્યાં વાપરો છો તે મહત્વનું છે. અને એટલે જ તે કહેવાય છે કે સફળતા દરવાજા સુધી લઈ જઈ શકે છે તમને, જો તમારામાં ટેલેન્ટ હોય તો. સફળતાનો દરવાજો ટેલેન્ટથી જ ખુલે છે એમ કહી શકીએ. હા. ખૂબ સરસ. ઘણા લોકો સિંગર બનવા માંગતા હોય, બધા એને સ્ટાર્ટિંગ ફેઝની અંદર નિષ્ફળતા અને મેણા ટોણા સાંભળવા પડતા હોય. હા. છોકરો હોય તોય તે, દીકરી હોય તોય દીકરી તે. હોય તોય તે. તો સ્ટાર્ટિંગ ફેઝમાં સિંગર્સ એવી કઈ ભૂલ કરતા હોય છે જેના લીધે એ આગળ નથી વધી શકતા? પહેલા પ્રથમ તો આ લાઈનની અંદર આવવું હોય ને તો આપણે આપણી સિંગિંગ લાઈન એટલે કે આપણને સાચવવા પડે. કેમ કે આગળ હમણાં મેં વાત કરી એમ કે આ દુનિયા બહુ મતલબી છે, એનાથી મને ડર છે. તમને ખરેખર લાગે છે દુનિયા બહુ મતલબી છે? હા, મને તો અનુભવ છે. 5 મિનિટ માટે ડિબેટ કરી લઈએ. મને તો એમ લાગે છે કે દુનિયા ખૂબ સારી છે. તમને કેમ એમ લાગે છે મતલબી છે? અમારી લાઈન જ એવી છે. અને આમાં મેં હમણાં વાત કરી એમ કે દુનિયા મતલબી એટલે છે કે લોકો સ્વાર્થના જ સગા હોય છે. પૈસો જ છે પરમેશ્વર. પૈસો છે તો બધું છે, નકર કઈ નથી. અને કોઈ એવું વ્યક્તિ 100 માંથી 5 જ વ્યક્તિ એવા સારા હોય કે તમને જ્યારે હેલ્પ કર્યા પછી તમને ક્યારે એવું નથી કહેતા કે ભાઈ મેં તને આ સમયમાં હેલ્પ કરી. અહેસાસ ન કરાવે. અહેસાસ નથી કરાવતા. અને ઘણા લોકોને તો કામ પતી જાય ને પછી એવું કહી દે મેં તો એને સામે હેલ્પ કરી હતી, ફલાણાને મેં હેલ્પ કરી હતી. તો તમારે બોલવું છે તો કરવું નથી, અને કરવું છે તો કે દુનિયાને કેવું નથી. મારું વિચાર આવું કે, અને હું હજી લાઈવમાં અને ઓન સ્ટેજ ગમે ત્યારે લોકો સામે બેઠી હોઉં કે ઊભી હોઉં કંઈ પણ વાતચીત કરતી હોય તો હું લોકોને સામે વાત કરી દઉં કે ભાઈ તમારે મારી સાથે રહેવું છે કે અથવા કોઈ પણ વ્યક્તિ સાથે રહેવું તો તમે એની સાથે તમે હેલ્પ કરો છો તો તમે કે દુનિયાને કહેશો નહીં કે આ વ્યક્તિ ફલાણા જગ્યાએ મેં હેલ્પ કરી હતી એમ. અને તમારે નથી જે હેલ્પ કરવી તો તમે બધે કહી શકો છો. બોલવું છે તો કેવું નહીં, કેવું છે તો બોલવું નહીં. એટલે મને દુનિયા મતલબી લાગે છે. કરવું છે તો બોલવું નહીં. બોલવું નહીં. એટલે 100 માંથી 5 વ્યક્તિ સારા હોઈ શકે. એટલે એવા તો મારા જીવનની અંદર તો એવા ઘણા બધા સારા છે, પણ આખી દુનિયાની વાત એવી છે કે લોકો પોતપોતાની રીતે પોતપોતાનું કામ પતે એટલે પછી કે હું કોણ ને તું કોણ વાત થઈ ગઈ. જેન ઝી જનરેશનમાં ફાસ્ટ હાલે છે. અરે બહુ આ ટ્રેન્ડિંગ હાલે આ બધું. આપણે તો દગો દઈ દેવો હાવ સામાન્ય વાત છે, વિશ્વાસઘાત કરવો હાવ સામાન્ય વાત છે, કોઈ પણ ની વાત બીજાને કરી દેવી સામાન્ય વાત છે, આપણે જેનું ખાતા હોય એનું જ ખોદી લેવું હાવ સામાન્ય વાત છે. જેનું ખાય, જેના ઘરે બેસીને ખાય, જેનું અન્ન ખાય એનું જ ખોદે. જે તમને ધંધો શીખવાડે, જે તમને આગળ વધારે, જે તમને સ્ટેજ આપે, જે 5 જણા ઓળખાણ કરાવે કે અમારો ભાઈ જ છે એમ સમજવો, ઈ જ ગદ્દાર નીકળે. ગદ્દાર નીકળે. હા. અને સૌથી આપણે જે સ્ટેજ હોય ત્યાંથી આપણે નીચે પાડવામાં એનો જ હાથ હોય. ઘરના જ ઓલી કહેવત નથી, તમે કદાચ સાંભળી હોય તો, કે પથારી ઘરનાઓને જ ખબર હોય અને પથારી પાછા ઘરના જ. એની જેવું છે. જેને આપણી પથારી ખબર હોય ઈ જ આપણી પથારી. બહારના બિચારાઓને થોડી ખબર હોય કે આ લોકો ક્યાં રાત્રે સૂતા હશે, આ લોકો શું કરતા હશે. ઘરનાને જ ખબર. અને ઈ જ કામ કરતા હોય ઘરના કામ. આ લોકો એવું એટલે કરે જેની પાસે કઈ ધંધો જ નથી. અને મને તો ઈર્ષા છે. ઈર્ષા છે. અને મને તો એવું થાય કે આવા 4-5 લોકો હોવા જ જોઈએ આગળ વધવામાં મદદ કરે. આગળ અને એવા 4-5 હોય ને તો જ આગળ વધી શકીએ. સિંગિંગ છે બરાબર, આપણે વાત કરતા હતા ટોપિક ઉપર આવ્યા પાછા. સિંગિંગ છે તો એમાં કરિયરના તમને કેવા ઓપ્શન દેખાય કે ખૂબ સરસ અને બ્રાઇટ ફ્યુચર સિંગિંગમાં બની શકે? હા, સિંગિંગનો શોખ હોય એ સિંગિંગમાં પણ કરિયર બનાવી શકે. આપણે ઘણા બધા દાખલા છે ને કલાકારોના કે જે અત્યારે પોતે બહુ ઇન્ટરનેશનલ કલાકાર છે, હેવી છે. એ લોકો જે કલાકારો એ લોકો પોતાની લાઈફ બનાવી છે ને, અને એ લોકોએ કેવું સહન કર્યું છે અમુક કલાકારોની મને ખબર છે. તો એનાથી નહીં કરિયર બને. અને સિંગિંગ જેના પાસે નથી તો એવું થોડું છે કે સિંગિંગથી જ કરિયર બનાવી શકાય કે ઓલા ગાય છે તો મારે ગાવાનું ચાલુ કરવું.
એટલે આવું મને ઘણીવાર પ્રશ્ન પૂછતા હોય, ભાઈ તમારી ફી કેટલી આવે? એટલે આપણે વાત કરીએ કે મારી Activa જેટલી આવે મારી ફી. તો એમાંથી લોકો એમ કે એ તો આપણે આ જ કરવું જોઈએ, આ બધાને Activa જેટલી ફી આવતી હોય તો આપણે આ જ કરાય ને. એવું નથી. ગવર્મેન્ટ જોબ છે, પછી કોઈ એવો બિઝનેસ છે કે જેનાથી તમે તમારું પોતાનું કરિયર બનાવી શકો. માત્ર સિંગિંગ જ તમારું કરિયર હોઈ શકે એવું નથી હું કહી શકું. કોઈ ગવર્મેન્ટ જોબ છે, તમે સ્ટડી કરેલું છે તો તમે ડૉક્ટર બની શકો, એન્જિનિયરિંગ બની શકો, ગમે ત્યાં તમે કામ કરી શકીને તમે તમારું કરિયર બનાવી શકો ખરા. ઓનલી ફોર સિંગિંગ કરિયર નથી આપણે. સાચી વાત છે. વ્યક્તિ વિચારો અલગ હોય, સ્વપ્ન અલગ હોય, એને પૂરા કરવા પાછળ દોટ મુકાય. કોઈ ડ્રીમ તમારું કે કોલેબોરેશનનું કે આ વ્યક્તિ સાથે મારે એકવાર સ્ટેજ શેર કરવું છે? હા છે ને, એવા કલાકારો ગીતાબેન રબારી છે, કીર્તિદાનભાઈ ગઢવી છે ને આદિત્યદાનભાઈ ગઢવી છે. આ બધા સાથે, અને સાથે સાથે આપણા પટેલ સમાજનું ગૌરવ અલ્પાબેન સાથે તો મેં કરેલું જ છે સ્ટેજ શેર, પણ ઉર્વશીબેન રાદડિયા અમારે બાકી રહી ગયા છે, તો એમની સાથે તે એક ડ્રીમ છે. અને પોતાનો સ્વભાવ બહુ સારો છે ઉર્વશીબેનનો. ગમે ત્યારે અલ્પાબેન હોય, ઉર્વશીબેન હોય, પટેલ સમાજનું કોઈ પણ કાર્ય હોય, એ લોકો જ્યાં નથી પહોંચી શકતા ત્યાં એ લોકો પાર્ટીને એમ કહી દે છે કે ભાઈ પેલા કલાકારને ફોન કરો, એ તમારું કામ કરી દેશે, અમે ફ્રી નથી તો કાંઈ નહીં. એ દીકરીઓ આપણે પટેલ સમાજની જ છે ને, એટલે આવા લોકો સાથે સ્ટેજ આપવામાં ને આગળ વધારવામાં ને આંગળી પકડીને આગળ લાવવામાં એ લોકોનો રોલ છે જીવનમાં. હા, અને આવા કોક જ હોય. હજારે લાખે એક મળે. હા, લાખે તમને એક જ મળે કે તમને ઝીરોમાંથી સર્જન કેવી રીતના તમારું થયું ને, અને કેવી રીતના આગળ લઈ જવાનું, ક્યાં રસ્તો તમારો ખરાબ જતો હોય ને ક્યાં સાચા રસ્તે લઈ જવા વાળું એક જ વ્યક્તિ કોઈ કેવું હોય આપણી લાઈફની અંદર. તો મને તો એવા ઘણા સિંગરોનો અનુભવ છે. અને હમણાં તમે વાત કરી એમ કે ઘણા આપણું જ ખાઈને આપણું ખોટતા હોય, તો એવાય છે કે આપણી સામે સારા રહે ને પછી પાછળથી કે ફલાણા તો આમ છે, ઢીકડા તો આમ છે. તમારો ફેવરિટ સિંગર કોણ છે? અલ્પાબેન પટેલ. અલ્પાબેન પટેલ બધી રીતે. બરાબર. ખાલી સારું ગાય છે, સારું પરફોર્મન્સ કરે છે એટલે ને, બધી રીતના મારા ફેવરિટ સિંગર છે. કેમ કે એકવાર હું એને મળી હતી, એમના મામાની ત્યાં કથા હતી, ત્યારે અમે લોકો હાજરી આપવા પ્રોગ્રામમાં જતા હતા, એટલે વચ્ચે હાજરી આપવા ગયા હું ને મિલનભાઈ તળાવિયા બધા. બેને બહુ થોડી વાર 5-10 મિનિટ ગઈ હતી ખાલી રેડી, મારે ત્યાં થવાનું હતું બેનના ઘરે. 5-10 મિનિટ 15 મિનિટ હું એમની સાથે બેઠી છું. એમણે જે અમુક શેરિંગ કરેલું છે મને, જે જીવનની સંગીતની વાતો મને જે શેર કરી છે, પણ એને મને બહુ સાચવી છે એક નાની બેનની જેમ. અને કોઈક વાર તો હું એવું ફીલ કરું કે કદાચ ગયા જન્મમાં મારો ને બેનનો પ્રેમ બાકી રહી ગયો હશે, એટલે આ જન્મમાં મને હૂફ મળે છે. હા, હૂફ મળે છે. અને ખરેખર સ્ટેજ ઉપર મારી સાથે હોય એટલે મને એમ થાય કે મને બીક નથી કોઈની, હું લડી લઈશ એમ છે મારી સાથે કોઈ એમ. હા, મારી સાથે કોઈ છે. અને એને કોઈક વાર જોઉં ને તો મને એવું થાય કે માં ખોડિયારના પણ દર્શન થાય છે. ખૂબ કૃપા છે બેન પર. અને હું એને ગમે ત્યારે પૂછું ને કે બેન આવી રીતના તકલીફ હોય તો શું કરો? ઓલવેઝ ખોડિયાર ભરોસો, એની સિવાય કોઈ નથી કે મારું. અને મારું એવું જ છે કે કોઈ ન હોય મારી સાથે ત્યારે ખોડિયાર સિવાય કોઈ નથી મારું એમ. ખોડિયાર છે મારી ભેગા. તમે સિંગર તો બની ગયા, લોક ગાયિકા બની ગયા, લોકો તમને ચાહે છે, પણ કદાચ જો તમે સિંગર ન બન્યા હો તો તમે શું બન્યા હોત? કદાચ હું સિંગર ન બની હોત તો કોઈ એવી ઓફિસર બની હોત, કાં કોઈ એવી જોબ કરતી હોત, કોઈ બિઝનેસમેન હોત એવી, અને કાં પછી હું વકીલ બની હોત, લોયર. એટલે કલાકાર ના બન્યું હોત તો આવું બધું તો પાછળ પડ્યું જ હતું કે આ નહીં બન્યું તો આ તો છે જ. આગળ અમને આપણે વાત કરીએ એમ કે એવું થોડું ભવિષ્ય કંઈક સિંગિંગમાંથી થાય, આ બધામાંથી પણ બનાવી શકો. ઘણા બધા કરિયરના ઓપ્શન્સ છે. કોઈ વ્યક્તિ પરિવારમાંથી સફળ થાય એટલે એની પાછળ એના પરિવારના ઘણા સભ્યોનો રોલ હોય. તમે જેમ દાદા કીધા, દાદાએ તમને પ્રેરણા આપી, હાર્મોનિયમ આપ્યું, ને એકવાર કહી દીધું ધક્કો મારીને કે બેટા મહેનત કર, આગળ વધ, તારે કરવાનું જ છે. એના પછી અત્યારે જે તમારું પરફોર્મન્સ ચાલે છે, સ્ટેજ ચાલે છે, એમાં તમને મૂળ સપોર્ટ હોય તો કોનો? મને સપોર્ટ બે બહેનોનો વધારે હોય. કેમ કે કોઈ વાર મારે પ્રોગ્રામ હોય ને, અને ત્યારે ખરેખર બંને બેનને એવું થાય કે આજે દીદીનો પ્રોગ્રામ છે, હું સૂતી હોય તો મને જગાડવા ન આવે, કાલે તારું કામ બાકી તું જાગીને કરી નાખજે. એવું નહીં, આપણે એવું હોય ને જાજી બેન હોય ને કામના વારો હોય તો એવું થાય કે વાસણ તારે કરવાના છે, કપડાં મારે કરવાના છે, ને કચરા પોતું ઓલીને કરવાનું. પણ એવું મારે ક્યારેય નથી થયું.
પણ એ બે બેનું એક છે બીજો નંબરની છે એ PSIનું અત્યારે સ્ટડી કરે છે, અને થર્ડ નંબરની સિસ્ટર જે છે એ અત્યારે પોતે 12માં છે, અને ભાઈ છે મારો નાનો, એનોય ખૂબ સપોર્ટ છે ભાઈનો પણ બે બહેનોનો વધારે કામ બાબતે ને બધી રીતના. પછી કોઈ વાર મને અમુક સંગીત બાબતમાં ખબર ન પડતી હોય તો ત્રીજા નંબરની સિસ્ટર છે ને વધારે મને એની પાસે અવાજ છે, એ પણ ગાઈ લે ક્યારેક ક્યારેક મારી સાથે. તો એ મને એમ કે દીદી આમ નહીં ને આમ, અને હું સૂતી હોય ત્યારે મને ક્યારેય જગાડવા ન આવે અથવા મારે પ્રોગ્રામ એમ તો એ મને એમ કે કાંઈ નહીં દીદી તું તારું કામ પતાવી લે, તારા ભાગનું કામ છે ને અમે આજ કરી નાખશું. એકાદી વાર એની સાથે પણ સ્ટેજ શેર કરો, કેમ કણબી સિસ્ટર્સ ગાય છે એવી રીતના જર્ની શરૂ થઈ શકે છે ને. અમે બંને ઘણીવાર મારી તબિયત એકવાર બહુ ખરાબ થઈ ગઈ હતી. એવું નથી કે આપણે પ્રોગ્રામમાં જેને બોલાવ્યો હોય ને આપણી તબિયત ખરાબ થાય તો કોણ ગાય, પણ ભગવતી ભરોસે મારી બેન મારી સાથે હતી ત્યારે, અને એણે એ પછી મારો રાઉન્ડ એણે કંઈ લીધો છે બહુ મસ્ત, અને બહુ પૈસા ઉડાય એની માથે. ત્યારે મને ગર્વ થયો કે મારા પછી હું જ્યારે સિંગિંગ લાઈન મૂકું ત્યારે મારા પછી આ સિંગિંગ લાઈન લેવી જોઈએ, જેમ કણબી સિસ્ટર છે તો બંને બેનો સાથે ગાય છે. પણ હું એવું વિચારું છું કે એને જો આની અંદર ઇન્ટરેસ્ટ હશે તો એ આ મારી લાઈન પકડી લેશે કે ભાઈ દીદી અહીંયાથી મૂકી દીધું છે, પણ આ લાઈનને હજી લાંબા ઘોડાની રેસ બનાવવા માટે તો મારી સિસ્ટર છે એ લેશે એમ. તો મને એટલો ભરોસો છે. એનો વોઇસ એ બહુ મીઠો ને સુરીલો વોઇસ છે, પણ મને બહુ સપોર્ટ કરે છે બે બેનું. તમને તમારા પરિવારનો તો ખૂબ સારો સપોર્ટ છે, તમને તમારા મોસાળ પક્ષનો સપોર્ટ ખરો? હા, બહુ જ. મારા મોસાળ પક્ષનો સપોર્ટ છે ને, ત્યારે તો હું અહીંયા પહોંચી છું, કેમ કે દાદા પરિવારમાં પપ્પા બધા, પણ મોસાળમાં તો આમ તો મારા પરિવારમાં 7 પેઢીમાં કોઈ ગાતું જ નથી, પણ મારા મોસાળમાં ગાય છે. હજી હાલની તકમાં મારા મમ્મી ક્યારેક ક્યારેક કીર્તન મંડળ હોય તો એમાં જાય. પહેલાં મારા મમ્મી ગવડાવતા, મારા નાના ભજન કલાકાર હતા, મારા મામા અશોકભાઈ ગરીન, એમનું પણ સારું નામ છે, એ પોતે અત્યારે ગાતા નથી પણ એ પહેલાં જ્યારે ગાતા, અને અત્યારે ગમે ત્યારે મામા ગમે ત્યાં જાય એટલે કે આવો આવો તમે એક કડી ગાવાની છો, એટલે અત્યારે આમ માનીએ ને તો ક્યારેક મામા ભાણેજની જોડી થઈ જાય. મોસાળ પક્ષથી આવેલું છે. હા, એટલે મને ત્યાંથી વારસાગત મળેલું મોસાળમાંથી. મોસાળનો સપોર્ટ આમ શોર્ટમાં વાત કરું તો એકવાર દાદા ભજન ગાતા હતા ને ત્યારે નાનાએ એવું કીધું કે તને આ ભજન આવડે છે એમ. એટલે મેં કીધું દાદા મને ભજનમાં તો હજી નથી ખબર, પણ આ ટ્રેન્ડિંગ જે છે એ મને આવડે. એટલે દાદા એમ કહેતા કે ભજન તારે ગાતું રહેવું નાના એમ કે. પણ ત્યારે મને 2 લાઈન બહુ ગમતી દાદાની, એક હોડીવાળા હોડી હંકારી ભજન છે, ને એક હું અત્યારે હાલની તકમાં મને નહોતું આવડતું ત્યારે મેં શીખ્યું હતું, ને દાદાએ મને એવું કીધું હતું કે ભાઈ તારે આ ભજન શીખવાનું છે ગમે એમ કરી. ઓકે વાંધો નહીં, નાનાને કીધું હું શીખી જઈશ એમ. એટલે અમુક વાર શરૂઆતની અંદર ક્યારેક મામા પણ મને કે કરે, અને આમ તો ક્યારેક મને એવું થાય કે ઓલું કહેવત છે ને કે 2 વાર માં ભેગી થાય ને ત્યારે મામા થાય. એ તમારામાં સાર્થક છે. હા, 2 વાર માં જ્યારે બોલે ને ત્યારે મામા બોલે. માં કહેતા મુખ ઉગડે, બાપ કહેતા થાય બંધ. એની જેમ મામા જ્યારે મને મારી કેર કરતા હોય ને ત્યારે મને એમ કે તારે આ નહીં જમવાનું, તારે ઓલું નહીં જમવાનું, કેમ કે એને ખબર હોય ને એ ગાતા હતા તો આટલું આ નહીં જમને તો તારું ગળું એકદમ ફ્રેશ રહેશે. તમારું ડાયટ ચાર્ટ આપો. હા, અને બહુ કેર કરે. હું કોઈક વાર એમના ઘરે ગયા હોય ને તો આપણે આઈસ્ક્રીમ ને એવું ખાઈ લેવી ને, તારે નથી ખાવાનું આઈસ્ક્રીમ, આમાં થોડુંક તપો, હમણાં પ્રોગ્રામ નથી, નહીં અત્યારે તારે આઈસ્ક્રીમ નથી ખાવાનું, ભલે પ્રોગ્રામ નહીં, તારું ગળું હાચે. મારી રિયલ કેર જેટલી માં કરે ને એવી જ મામા કરે. એટલે એવું નથી કે મામા એક જ કરે, બંને મામી, બંને મામા, નાના. અને નાનાએ ત્યારે મારી પાસે શોર્ટમાં ભજન જે ગયું હતી 2 લાઈનમાં કહી દઉં. સતી સીતાજી રથમાં બેઠા, લક્ષ્મણ હાકણ હારો, ઋષિ મુનિના આશ્રમે આવ્યા, ઋષિ મુનિના આશ્રમે આવ્યા, નથી ગંગાનો કિનારો રે લક્ષ્મણ, વાક નથી કાઈ મારો રે વાક નથી કાઈ મારો. એટલે મોસાળનો ખૂબ જ સપોર્ટ હતો છે અને ઓલવેઝ રહેશે. મામાનો એક જ મારા સુધી જવાબ હોય કે દુનિયાના કોઈ પણ ખૂણે વહી જા,
ક્યાંય પણ અટકે તે દી હું જીવું છું, મને યાદ કરજે. એટલે મોસાળ મારું લાખનું મોસાળી મામાને ઘર કેટલે ને દીવા પડે એટલે જેવું. સ્ટ્રગલની તમારી વાત કરી, બરાબર, ઘણી બધી સફળતાની વાત કરી, ઘણા બધા વ્યક્તિઓ જે તમને સપોર્ટ કરે છે એની પણ વાત કરી. તમે તમારા જીવનમાં સૌથી મોટું લેસન શું શીખ્યા? સારા લોકો સાથે સારું રહેવાનું. પછી લોકો આપણી સાથે ખરાબ કરે છે તો આપણે ખરાબ નથી કરવાનું. કેમ કે મને અત્યાર સુધી મારા તો ઘણા બધાએ મારી સાથે ખરાબ કર્યું હશે, પણ મેં હજી સુધીમાં કોઈ દિવસ કોઈ માટે ખરાબ નથી વિચાર્યું. મેં મારા દુશ્મનો માટે ખરાબ નથી વિચાર્યું કે આનું આમ થઈ જાય, કે એનું આમ ન ચાલે, કે એવું કંઈ નહીં. પણ હા, પછી વારે ને વારે એની જ ચાલુ રહે ખરાબ, એ સુધરે જ નહીં તો પાછું મારું કામ એવું છે કે એકવાર જેને મૂકી દીધા પછી પાછું વળીને મને જોતા નથી આવડતું. આ મારો થોડો ઘણો નાનો એવો જિંદગીમાં એટીટ્યુડ છે કે એકવાર જે હું વસ્તુ હોય કે કાંઈ પણ વ્યક્તિ હોય એકવાર મૂકી દઉં, એના ઉપરથી મને રસ ઉડી ગયો એટલે પછી હું પાછળ વળીને ક્યારેય, મતલબમાં નીચે પડેલી વસ્તુ હું નથી ઉઠાવતી. અને મમ્મી પપ્પાના એવા સંસ્કાર છે કે લોકો ભલે તમારી સાથે ખરાબ કરે, તારી સાથે ગમે એટલું ખરાબ કરવું હોય એટલું ખરાબ કરી લે, પણ તારે કોઈ દિવસ કોઈનું ખરાબ નથી વિચારવાનું. એક જ ભરોસો ભગવાનનો રાખ. લોકો હાથમાંથી લઈ જાય, કિસ્મતમાંથી થોડા લઈ જવાના છે. ભરોસો ભગવાન ઉપર રાખવાનો, આપવાવાળો ભગવાન છે. કોઈનો ભાર ન રાખે મોરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી. એટલે ઠાકરનો જગતના નાથનો ભરોસો રાખીએ, એ ક્યારેય નહીં અટકવા દે. આપણે નીતિથી કામ કર્યું હશે તો ઈચ્છા હોય તો જ થાય. ને મમ્મીનો એક જ ઓપ્શન હોય, એક જ જવાબ આપે ગમે ત્યારે પ્રોગ્રામ હોય કે કોઈ પણ જગ્યાએ બહાર ગઈ હોય તો, બેટા નીતિથી કામ કરવાનું, આપણે કોઈનું લઈ નથી લેવું, આપણે છૂટવી નથી લેવું. આપણે નીતિથી તને જેટલું મળે છે ને એટલું તું લઈને આવજે. મારે અનીતિનો એક રૂપિયો તારો મારે ઘરમાં નથી જોતો, કેમ કે અનીતિનું ન પહોંચે કોઈને. આજે નહીં તો કાલે, 6 મહિના નહીં તો વર્ષ દિવસે, 5 વર્ષે આપવા પાછું આવવું પડે. અને 5 મહિના 6 મહિના તમે કયો છો, પણ હું તો એમ કહું કે આ જ જન્મમાં 3 જ દિવસ કે 4 દિવસ થાય એને પાછું દેવા જવું પડે કે ભાઈ હા મને તારું પચતું જ નથી, આ તારું તું લઈ જા. મારું લઈ ગયા પાછું દેવા આવ્યા નથી, આવે બીજી રીતના આવી જાય ઈશ્વર પાસેથી પણ આવી જાય. દરેક વ્યક્તિનું કંઈક વિઝન હોય છે. એક બિઝનેસમેન હોય તો વિચારતો હોય કે મારે 5 વર્ષમાં અહીંયા મારા બિઝનેસને લઈ જવો છે. એવી રીતના તમે કલાકાર છો તો તમારું આગામી 5 વર્ષનું શું વિઝન છે? અમે લોકો હમણાં થોડો ટાઈમ પહેલા નવી આઈટમ બને ત્યારે જમતા અમે લોકો વાત કરતા હતા અને સામે દીદીએ એવું પૂછ્યું, મારી નાની સિસ્ટર, એની સાલીનું ટેલેન્ટ એવું, એટલે એ મને મારી પરીક્ષા કરી દીધી. મને કે આપણે 5 વર્ષમાં 1500 પ્રોગ્રામ કરવાના છે. એટલે કેમ થશે? મેં કીધું થઈ જશે, આપણે 1500 પ્રોગ્રામ કરવાના જ છે. તો તમારો ટાર્ગેટ છે 5 વર્ષમાં 1500 પ્રોગ્રામ કરવાના? હા, કરી નાખવાના છે. અને 2030 નો છેલ્લો પ્રોગ્રામ, એટલે 5 વર્ષ પછી મારો છેલ્લો પ્રોગ્રામ કેવો હશે, ક્યાં હશે ને એ હું તમને હમણાં બતાવીશ. તો એ પણ જણાવી દો કે તમારું ડ્રીમ કોન્સર્ટ ક્યાં છે? મારું ડ્રીમ કોન્સર્ટ ગુજરાતની શાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, કે જેમાં આપણા મુખ્યમંત્રી પણ હોય અને પ્રધાનમંત્રી પણ હોય, એ મારું ડ્રીમ કોન્સર્ટ છે. બધા લોકો સાંભળતા હોય, લાખો લોકો બેઠા હોય, લાખો લોકો લાઈવ જોતા હોય. સરસ મજાનું ડ્રીમ છે. અમારી આશા છે કે તમારું ડ્રીમ પૂરું થાય. થેન્ક યુ. આજનું જે યુવાધન છે, યુથ છે, એના માટે સક્સેસને લઈને તમે કોઈ એડવાઇસ આપવા માંગો છો? સફળતાનો એક જ નિયમ છે, મહેનત ને મહેનત. ઓલવેઝ મહેનત કરતા રહ્યો, તમને સફળતા મળતી જ રહે. અને ઈશ્વર ઉપર ભરોસો રાખો કે કોઈ પણ કામ તમે માંડો છો તો એમાં તમારે મહેનત કરવી જ પડશે. મહેનત નહીં કરો તો તમને સફળતા જ કેવી રીતના મળવાની છે? સાચી વાત છે. યસ. અંતિમ સવાલ, તમારા ફેન્સ માટે તમે કોઈ એક દિલથી મેસેજ આપવા માંગતા હોય તો? મારા ઇન્સ્ટાગ્રામ ફેમિલી, યુટ્યુબર્સ ફેમિલી, ફેસબુક ફેમિલી અને તમામ મિત્રોને બધાને એક જ મારો મેસેજ દિલથી કે બધું છીનવાઈ જાય તો એ ચિંતા નહીં કરવાની. કેમ કે કોઈની તાકાત નથી કે તમારી બુદ્ધિ અને અનુભવને કોઈ છીનવી શકે. બસ તમારામાં ખાલી આત્મવિશ્વાસ હોવો જોઈએ તો જિંદગી ગમે ત્યાંથી શરૂ થઈ શકે. અને મતલબ કે જિંદગી હાર નહીં માનવાની. સમય સૌને તક આપે છે. એન્ડ લોટ્સ ઓફ લવ યુ ફ્રેન્ડ્સ, ફેનને. કે દિલથી તમારો બધાનો ખૂબ ખૂબ આભાર
કે અહીંયા સુધી મને તમે લોકોએ સપોર્ટ કર્યો. હરેક મિત્રોને ફરીવાર ઇન્સ્ટાગ્રામ ફેમિલી, યુટ્યુબ ફેમિલી અને મારું ફેસબુક ફેમિલી અને મારો પરિવાર બધાને એક દિલથી મેસેજ અને દિલથી આભાર વ્યક્ત કરું છું કે અહીંયા સુધી તો તમે લોકો મને સપોર્ટ આપો ને હજી એવી આશા રાખું છું કે તમે લોકો મને હજી આગળ સપોર્ટ આપો. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. તમે અમારા પોડકાસ્ટ ચેનલની અંદર આવ્યા. શોર્ટ પીરિયડ ઓફ ટાઈમમાં જ આનું લોન્ચિંગ થશે. એક છેલ્લે જાતા જાતા તમારે કોઈ બે કડી ગાવાની ઈચ્છા? હા, છેલ્લે જાતા જાતા મને એક ગીત બહુ ગમે છે અને એ ગીતના ખરેખર શબ્દ એવા છે. આમ તો જો કે હું ગીત જે કંઈ ગાઉં કે સાંભળું મને એમ લાગે કે આનો અર્થ થાય છે એ જ ગીત સાંભળું. અને એ શબ્દ એવું કહેવા માંગે છે, પહેલાં વર્ણન થોડું કરી દઉં કે એ શબ્દ એવું કહેવા માંગે છે કે પહેલાં અમે લોકો રોડેથી ઘોડે માએ ચડાવ્યા કે કાંઈ નહોતું તમારે પાસે ત્યારે તમે શું હતા, તમે ત્યારે રોડે જ રખડતા ને આટા મારતા, તમારા ભાવે કોઈ ન પૂછે. પણ હવે ઘોડે ચડાવ્યા ત્યારે તમને લોકો જે નહોતા બોલાવતા એ બોલાવે છે. તો બે જ લાઈનમાં ધીરજ ધરી તો ટોચમાં બેહાડા, મારા મનખે નખરા વાલ તે વરહાયા, રોડેથી ઘોડે મારી માતાએ ચડાયા, આજ રોડેથી ઘોડે મારી માતાએ ચડાયા. વાત ખૂબ સાચી છે. નાણા વગરનું નાથ્યો નાણે નાથાલાલ. નાથાલાલ પણ ઈશ્વરની મરજી હોય તો નાથાલાલ થવાય. નકર ના થવાય. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. પોડકાસ્ટ સાંભળીને તમને ખૂબ મજા આવી હશે. શું કામ? કારણ કે જ્યારે કોઈ લોક ગાયિકા, કોઈ દીકરી પોતાના સમાજ સાથે સ્ટ્રગલ કરીને પોતાનું જ્યારે વર્ચસ્વ બનાવે છે, એક લોક ગાયિકા તરીકેની પદવી મેળવે છે અને જેના લાખો ચાહકો હોય છે ગુજરાતભરમાં, જે પોતાના સ્વપ્નની, જ્યારે પોતાના વિઝનની વાત કરતા હોય, ત્યારે મારી તમારી ફરજ છે કે આ પોડકાસ્ટને આપણે એવા વ્યક્તિઓ સુધી મોકલીએ કે જેને ખરેખર આની જરૂર છે, સમજવાની, સ્ટ્રગલની અને આગળ વધવાની. ધન્યવાદ. મળશું પાછા નેક્સ્ટ પોડકાસ્ટમાં.